નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિવેકાનંદ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વિવેકાનંદના ઓનલાઈન પ્લેટફોર્મ પર બંધારણ સબ્જેક્ટની તાજેતર બનેલી ઘટનાઓનો આપણે અભ્યાસ કરીશું, જે તાજેતરની એક્ઝામ ડીવાયએસઓ એક્ઝામ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે જે કરંટ રિલેટેડ જે બંધારણના ટોપિક છે એની આપણે શું કરવાના છીએ, ચર્ચા કરવાના છીએ। તો આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ। અહીં યાદ રાખો તો પહેલું જે છે પછાત વર્ગનું વર્ગીકરણ। પછાત વર્ગનું વર્ગીકરણ કેમ? તો પછાત વર્ગનું વર્ગીકરણ, પછાત વર્ગ એટલે ઓબીસી વર્ગનું વર્ગીકરણ કરવા માટે હાલ તાજેતરમાં આ મુદ્દો કેમ ચર્ચામાં છે વિદ્યાર્થી મિત્રો, કે તાજેતરમાં એક આયોગની રચના થઈ છે, રોહિણી આયોગ, અને રોહિણી આયોગ દ્વારા પછાત વર્ગમાં વર્ગીકરણ કરવામાં આવશે અને પછાત વર્ગ એટલે ઓબીસી આયોગનું વિભાજન કરવામાં આવશે। તો અહીંયા આપણે જોઈએ કે આ મુદ્દો કેમ ચર્ચામાં છે। તો ચર્ચામાં કેન્દ્ર મંત્રીમંડળ દ્વારા ઓબીસી સમાજના ઉપવર્ગીકરણ માટે ન્યાયમૂર્તિ જી રોહિણીની અધ્યક્ષતામાં એક આયોગની શું કરવામાં આવી છે, રચના। એટલે અત્યારે હાલ ઓબીસી આયોગનું વિભાજન કરવા માટે અહીંયા રોહિણી આયોગની અધ્યક્ષતા કરવામાં આવી છે। આ જી રોહિણી કોણ છે? તો ન્યાયમૂર્તિ જે આપણા સુપ્રીમ કોર્ટના। તો હવે આપણે ચર્ચા કરીએ કે ઓબીસી આયોગમાં કેમ જરૂર પડી, કે ભાઈ ઓબીસીમાં કેમ જરૂર પડી કે વર્ગીકરણ કરવાની। તો અહીંયા સરકારનું માનવું એવું છે કે ઓબીસી કાસ્ટમાં, ઓબીસી સમાજમાં અથવા પછાત વર્ગમાં ઘણા બધા લોકો અમીર છે, ઘણા બધા સમાજો અમીર છે, અને અમીર સમાજો જ અનામતનો શું ઉઠાવે છે, લાભ, જ્યારે ગરીબ સમાજને અનામતનો લાભ મળતો નથી। અને એટલા માટે અહીંયા અનામતની ચર્ચા કરવા માટે રોહિણી આયોગની શું કરવામાં આવી છે, રચના। હવે આપણે અહીંયા જોઈ લઈએ કે ઓબીસીના આરક્ષણનો ઇતિહાસ જોઈ લઈએ। આપણે ઓબીસીના આરક્ષણના ઇતિહાસની થોડી ચર્ચા કરી લઈએ, એના રિલેટેડ પણ એક્ઝામમાં પ્રશ્નો આવી છે કે જે તો ઓબીસીનો ઇતિહાસ ક્યાંથી શરૂઆત થયો, ઓબીસીના આરક્ષણ આપવાના ઇતિહાસની શરૂઆત ક્યારથી થઈ? તો આપણા દેશ પ્રજાસત્તાક થયો 1950માં, જ્યારે બંધારણનો શું આવ્યો, અમલમાં થયું। ત્યારે 1951માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ભલામણથી એસસી એસટી કાસ્ટના લોકોને શું આપવામાં આવી, અનામત। એસસી એસટી કાસ્ટના લોકોને કેટલી અનામત આપવામાં આવી? તો ભારતમાં એસસી એસટી કાસ્ટના લોકોને 15% અનામત આપવામાં આવી શિક્ષણ અને નોકરીમાં, અને એસટી કાસ્ટને કેટલી આપવામાં આવી, 7.5%। જ્યારે ગુજરાતમાં એસસી કાસ્ટના લોકોને કેટલી અનામત આપવામાં આવી, 7%, જ્યારે એસટી ને કેટલી આપવામાં આવી, 15%। કેમ આ આંકડાઓ ઉલટાવવામાં આવ્યા? તો એના પાછળનું રીઝન એક જ છે કે ગુજરાતમાં એસટી સમાજના લોકોની વસ્તી કેવી છે, વધારે। તો શરૂઆતમાં એસસી એસટી સમાજના લોકોને જ અનામત આપવામાં આવી હતી આઝાદી પછી, પણ એસસી એસટી સમાજના લોકોને અનામત આપવામાં આવી એટલે બીજા સમાજના લોકોએ પણ માંગણી કરી કે ભાઈ અમે પણ પછાત છીએ, અમને પણ શું આપો, અનામત। અને ઘણા બધા સમાજોની માંગણી ચાલતી રહી, એટલા માટે નક્કી કરવામાં આવ્યું કે ભાઈ ભારતમાં પણ બીજા સમાજના લોકો છે તો એમને અનામત આપવી જોઈએ। અને એટલા માટે 1953માં જ્યારે જવાહરલાલ નહેરુની સરકાર હતી, કોંગ્રેસની સરકાર હતી, ત્યારે એક આયોગની રચના કરવામાં આવી, કાકા સાહેબ કાલેલકર આયોગની રચના કરવામાં આવી। કયા આયોગની રચના કરવામાં આવી? કાકા સાહેબ કાલેલકર। આ આયોગને કાકા સાહેબ કાલેલકર કેમ કહેવાય છે? તો કાકા સાહેબ કાલેલકરની જ અધ્યક્ષતામાં, એમની જ અધ્યક્ષતામાં આયોગની શું કરવામાં આવી હતી, રચના કરવામાં આવી હતી। હવે આ આયોગની રચના કેમ કરવામાં આવી હતી? તો ભારતમાં તમે તપાસ કરો કે ભારતમાં પછાત વર્ગના લોકો કયા છે અને એ સમાજના લોકોને શું આપવામાં આવે, અનામત। તો અહીંયા પ્રથમ પછાત વર્ગ આયોગની રચના થઈ। હવે તમે એમ પૂછશો પ્રશ્ન કે સાહેબ પછાત વર્ગ આયોગની રચના કોણ કરી શકે છે? તો આર્ટિકલ છે બંધારણમાં, આર્ટિકલ 340, બંધારણમાં આર્ટિકલ 340 એવું કહે છે કે પછાત વર્ગ આયોગની શું કરી શકાય છે, રચના। અને સમયાંતરે રચના કોણ કરી શકે છે, રાષ્ટ્રપતિ। અને એટલા માટે રાષ્ટ્રપતિએ પ્રથમ પછાત વર્ગ આયોગની રચના કરી 1953માં, અને એ આયોગને શું કહેવામાં આવ્યું, કાકા સાહેબ કાલેલકર આયોગ। ઓકે, હવે આ કાકા સાહેબ કાલેલકર આયોગ શું કહે છે? તો આ કાકા સાહેબ કાલેલકર આયોગની ભલામણ એવી હતી કે ભારતમાં જે પછાત વર્ગના લોકો છે એમને 70% શું આપવી જોઈએ, અનામત। ખાસ ધ્યાન રાખજો, આ ભલામણ શું છે, 70% શું આપવી જોઈએ, અનામત આપવી જોઈએ। આ કાકા સાહેબ કાલેલકરની અધ્યક્ષતામાં જે આયોગ હતું એની ભલામણ હતી, પણ આ આયોગનો જે ભલામણનો રિપોર્ટ હતો એને રિપોર્ટ ક્યારે આપ્યો? તો 1955માં રિપોર્ટ આપ્યો। 1955માં જ્યારે સંસદને રિપોર્ટ આપ્યો ત્યારે સંસદે આ આયોગના રિપોર્ટ ઉપર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નહીં। અને આ જે પહેલું આયોગ હતું એના દ્વારા કોઈ પણ સમાજના લોકોને અથવા પછાત વર્ગના લોકોને અનામત આપવામાં આવી નહીં। ક્લિયર થઈ ગયું? પણ ધ્યાન રાખજો કે સમય વીતતા 1979માં બીજા પછાત વર્ગ આયોગની રચના કરી।
અને આ બીજા પછાત વર્ગ આયોગની રચના કોના દ્વારા કરવામાં આવે છે? તો મોરારજી દેસાઈ દ્વારા. અને મોરારજી દેસાઈ દ્વારા બીજા પછાત વર્ગ આયોગની શું કરવામાં આવે છે? રચના. તો બીજા પછાત વર્ગ આયોગની તમને રચના પૂછાય તો ક્યારે? 1979 માં. એને રિપોર્ટ ક્યારે આપ્યો? તો સંસદનો રિપોર્ટ આપ્યો 1980 માં. આ કોની અધ્યક્ષતામાં રચાયું હતું? તો બીજા પછાત વર્ગ આયોગ કોની અધ્યક્ષતામાં રચાયું હતું? બીપી મંડળ. બીપી મંડળ, આ બીપી મંડળ છે ને સંસદ સભ્ય છે, એમનું પૂરું નામ થાય છે બિંદેશ્વરી પ્રસાદ મંડળ. અને આ બિંદેશ્વરી પ્રસાદ મંડળની અધ્યક્ષતામાં બીજા પછાત વર્ગ આયોગની રચના કરવામાં આવી. અને આ આયોગે પોતાના રિપોર્ટમાં કહ્યું કે ભારતમાં જે પછાત વર્ગના લોકો છે એમને 27% શું આપવું જોઈએ? આરક્ષણ. તો અહીંયા ઓબીસી સમાજના લોકો અથવા પછાત વર્ગના લોકોને 27% અનામત આપવાની શું કરવામાં આવી? ભલામણ કરવામાં આવી. એમાં કયા વર્ષની વસ્તી ગણતરી ધ્યાનમાં લીધી હતી? તો 1931 ની વસ્તી ગણતરી ધ્યાનમાં લેવામાં આવી હતી. અને 1931 ની વસ્તી ગણતરીના આધારે એવું કહેવાતું હતું કે 52% સમગ્ર ભારતના 52% ઓબીસી સમાજના લોકો છે. સમગ્ર ભારતમાં 52% ઓબીસી સમાજના લોકો છે. અને એમાં કેટલી કાસ્ટો છે? તો અહીંયા એવું કહ્યું હતું કે 3743 સમાજ. કે ભાઈ કેટલા સમાજો પછાત છે? 3743 સમાજો શું છે? પછાત. અને એ લોકોને શું આપવી જોઈએ? અનામત. અને કેટલા ટકા અનામત આપવી જોઈએ? 27%. અને અહીંયાથી ઓબીસી અનામતની શરૂઆત થઈ. તો પહેલા એસસી એસટી ને અનામત આપવામાં આવી. એના પછી કયા સમાજના લોકોને અનામત આપવામાં આવી? ઓબીસી સમાજના લોકોને અનામત આપવામાં આવી. કેટલા ટકા આપવામાં આવી? 27%. કોની અધ્યક્ષતામાં? તો બીપી મંડળ, બિંદેશ્વરી પ્રસાદ મંડળ. ક્લિયર થઈ ગયું? બિંદેશ્વરી પ્રસાદ મંડળ. આને કહેવાય છે મંડળ આયોગ. પણ ઘણી બધી વાર તમે ટીવીમાં અથવા ન્યૂઝમાં જ્યારે અનામતની ડિબેટો અથવા એની ચર્ચા થતી હોય તો ત્યારે તમે કહેતા હો છો મંડળ આયોગનો રિપોર્ટ, મંડળ આયોગનો રિપોર્ટ. તો આ જ મંડળ આયોગનો રિપોર્ટ છે ને એમાં કહેવામાં આવ્યું કે ભાઈ જે પછાત વર્ગના લોકો છે એમને 27% શું આપવામાં આવે? અનામત. તો અહીંયા જરા જો આ બંને આયોગની રચના પૂછાય તો બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે? 340 પ્રમાણે એને કોણ કરી શકે છે? રાષ્ટ્રપતિ રચના કરી શકે છે. ઓકે, ચલો નેક્સ્ટ આપણે જોઈએ. તો અહીંયા જ રાખો. એના પછી કે અહીંયા ઓબીસી સમાજના લોકોને અનામત આપવામાં આવી. તો અત્યાર સુધી એસસી એસટી અને ઓબીસી સમાજના લોકોને અનામત આપવામાં આવી. પણ ધ્યાન રાખજો કે અહીંયા જે અનામત આપવામાં આવી છે પણ એ રિપોર્ટ સ્વીકારવામાં આવ્યો નથી. કેમ સ્વીકારવામાં આવ્યો નથી? કારણ કે 1980 માં રિપોર્ટ આપવામાં આવ્યો ત્યારે 1980 માં સરકાર કોની હતી? તો કોની સરકાર હતી? ઇન્દિરા ગાંધીની સરકાર આવે છે. મોરારજી દેસાઈની સરકારનું શું થઈ જાય છે? વિસર્જન. કેમ મોરારજી દેસાઈનું સરકારનું વિસર્જન થાય છે? તો મોરારજી દેસાઈ ઉપર અવિશ્વાસનો શું લાવવામાં આવે છે? પ્રસ્તાવ. અને એ પ્રસ્તાવ હોવાથી મોરારજી દેસાઈએ શું આપી દીધું? રાજીનામું. મોરારજી દેસાઈએ શું આપી દીધું? રાજીનામું. અને એના પછી ચૌધરી ચરણસિંહ વડાપ્રધાન બને છે. અને એના પછી તરત જ કોણ આવે છે? ઇન્દિરા ગાંધી. જ્યારે સંસદમાં રિપોર્ટ આવે છે બીપી મંડળનો ત્યારે વડાપ્રધાન તરીકે કોણ હોય છે? ઇન્દિરા ગાંધીની સરકાર હોય છે. અને ઇન્દિરા ગાંધી એવું માનતા હતા કે ભાઈ ભારતમાં ઓબીસી સમાજના લોકોને જો 27% અનામત આપવામાં આવશે તો જેનાથી જનરલ કાસ્ટને શું થશે? નુકસાન થશે. અને જનરલ કાસ્ટ જોડે એવો અન્યાય કરવો જોઈએ નહીં. અને જેનાથી જનરલ કાસ્ટની વોટ બેંક શું થશે? નારાજ થશે. એટલા માટે કોંગ્રેસ સરકાર દ્વારા આ રિપોર્ટને સંસદમાંથી મંજૂરી આપવામાં આવી નહીં. હવે આ જે રિપોર્ટ જે સંસદમાં અભરાઈ ઉપર ચડી ગયો, અભરાઈ ઉપર અથવા નકામા રૂમમાં જતો રહ્યો એવું આપણે કહી શકીએ. અને કેટલા વર્ષ સુધી એની ઉપર કોઈ ડિસિઝન ના લેવામાં આવ્યું? તો 10 વર્ષ સુધી એની ઉપર કોઈ ડિસિઝન લેવામાં આવ્યું નહીં. પણ 10 વર્ષ બાદ 1990 માં પહેલી વાર કોંગ્રેસની સરકાર જાય છે. અને કોની સરકાર આવે છે? વીપીસીની સરકાર. ક્લિયર થઈ ગયું? કોંગ્રેસની સરકાર જવા પાછળનું કારણ હતું રાજીવ ગાંધીના સમયમાં થયેલું બોફોર્સ-સ્ટોપ કૌભાંડ. ક્લિયર થઈ ગયું? અને બોફોર્સ-સ્ટોપ કૌભાંડના લીધે ઘણા બધા મંત્રીઓ કોંગ્રેસ છોડી અને કયા બીજા પક્ષોમાં જોડાય છે. અને 1990 માં મોરચા સરકાર બને છે. કઈ સરકાર બને છે? મોરચા સરકાર. અને એ વખતેના વડાપ્રધાન હોય છે વીપીસી. કોણ હોય છે? વીપીસી. અને એ વખતે વીપીસી ની જે સરકાર હતી વિદ્યાર્થી મિત્રો એ ગઠબંધન વાળી સરકાર હતી. ગઠબંધન વાળી સરકાર એટલે ચંદ્રશેખર એક
જે કોંગ્રેસના જ ઓલરેડી નેતા હતા અને બાહોશ નેતા હતા અને ચંદ્રશેખર એમની પાર્ટીનો સપોર્ટ લીધો હતો. એની સાથે સાથે જનતા પક્ષનો પણ સપોર્ટ લેવામાં આવ્યો હતો કે જેના હાલ આપણે શાના તરીકે ઓળખીએ છીએ, બીજેપી, ભારતીય જનતા પક્ષ. અને એ વખતે હતા LK અડવાણી. તો આ ત્રણ પક્ષોનો ટેકો લઈ અને એક ગઠબંધનની સરકાર હતી ને VPCની સરકાર ચાલતી હતી. તો VPCએ કેમ OBC અનામત લાગુ કરી? અત્યાર સુધી 2 રિપોર્ટો લાગુ નતા કરવામાં આવ્યા ગવર્નમેન્ટ દ્વારા, પણ VPC દ્વારા કેમ લાગુ કરવામાં આવ્યા? તો VPC અહીંયા એવું માનવામાં આવે છે કે VPC એ વખતે દબાણમાં હતા પોતાની સરકાર બચાવવા માટે, કે ચંદ્રશેખર જે હતા એ વારે ઘડીએ દબાણ કરી રહ્યા હતા કે એ પોતાનો પક્ષનો શું ખેંચી લેશે, ટેકો. અને જો સરકાર ટેકો ખેંચી લે છે તો એમની સરકારની શું જતી રહેશે, બહુમતી. અને બહુમતી જતી રહેશે તો સરકાર જતી રહેશે અને વડાપ્રધાનના પદ ઉપર રહી શકશે નહીં. અને એટલા માટે અહીંયા અને બીજું કોના તરફથી દબાણ હતું? તો એ વખતે LK અડવાણી દ્વારા એવું કહેવામાં આવતું હતું ને એક માંગણી કરવામાં આવતી હતી રામજી મંદિર. શાની માંગણી કરવામાં આવતી હતી? રામજી મંદિર. રામજી મંદિરની માંગણી જ્યારે આ પક્ષ દ્વારા કરવામાં આવતી હતી અને પોસિબલ હતું નહીં કે જો રામજી મંદિરનો એ વખતે મુદ્દો ઉકેલવામાં આવે તો બીજા ઘણા બધા સમાજો અથવા ધર્મના લોકો શું થઈ શકતા હતા, નારાજ થઈ શકતા હતા. અને VPC એ નારાજગી ઉઠાવવા તૈયાર હતા નહીં. અને એટલા માટે એવું કહેવાય છે કે એ વખતે એમને એક રસ્તો દેખાયો, અને એ કયો દેખાયો? તો BP મંડળનો રિપોર્ટ, એટલે મંડળ આયોગનો રિપોર્ટ. કેમ? તો એમને એ રિપોર્ટમાં જોયું હતું કે ટોટલ આખા ભારત 52% વસ્તી કયા સમાજના લોકોની છે? OBC. અને જો એ સમાજના લોકોને અનામત આપવામાં આવશે તો એ સમાજના મતો કોના તરફ ખેંચાઈ શકે છે? VPC. અને ફરીથી ચૂંટણીમાં એમની સરકાર આવવાની શું રહેલી છે? સંભાવનાઓ. અને એટલા જ માટે 1990માં VPC દ્વારા 27% શું આપી દેવામાં આવી? અનામત. તો OBC સમાજના લોકોને 27% અનામત ક્યારે પ્રાપ્ત થઈ? 1990માં. અને કોના દ્વારા આપવામાં આવી? VPC. અને VPC એ સંસદમાંથી કયો રિપોર્ટ પાસ કરી દીધો? મંડળ આયોગનો રિપોર્ટ પાસ કરી દીધો. એના પછી ભારત દેશમાં ઘણા બધા હોબાળો થયા. જનરલ કાસ્ટોએ નારા લગાવ્યા, VPC ના નારા લગાવ્યા, VPC હાય હાય ના નારા લગાવ્યા, જ્યારે OBC કાસ્ટના લોકોએ લગાવ્યા કે VPC જિંદાબાદના નારા લગાવ્યા. અને ભારત દેશમાં ઘણી બધી અફરાતફરી પણ મચી ચૂકી હતી અને ઘણા બધા આંદોલનો થઈ પણ ચૂક્યા હતા. હવે આ આંદોલનો એટલા બધા વિપુલ પ્રમાણમાં વધી ગયા કે જેના લીધે 1992માં એક વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો. અને કેસ કરનાર વ્યક્તિ હતા ઇન્દિરા સાહની. કોની વિરુદ્ધમાં કેસ કર્યો? ભારત સરકાર. અને એટલા માટે એ કેસને કહેવાય છે કે ઇન્દિરા સાહની વર્સિસ ભારત સરકાર કેસ. કયા નામથી ઓળખાય છે? ઇન્દિરા સાહની વર્સિસ ભારત સરકાર કેસ. તો કેમ ઇન્દિરા સાહનીએ કેસ કર્યો કે ભાઈ આ રીતે તમે જો OBC સમાજના લોકોને અનામત આપો છો અને આ રીતે તમે જે અનામત આપી છે, અનામત કેવી છે? ગેરબંધારણીય છે. અને એટલા માટે એમના દ્વારા કેસ કરવામાં આવ્યો સુપ્રીમ કોર્ટમાં અને એ કેસનું નામ આપ્યું ઇન્દિરા સાહની વર્સિસ ભારત સરકાર કેસ. હવે અહીંયા જોઈએ ઇન્દિરા સાહની વર્સિસ ભારત સરકાર કેસમાં સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો? તો સુપ્રીમ કોર્ટનો ચુકાદો હતો કે 27% OBC આરક્ષણને શું આપી? મંજૂરી. અહીંયા એવું કીધું કે OBC સમાજના લોકોને 27% અનામત આપવાની શું આપી? મંજૂરી. કે ભાઈ જે BP મંડળના રિપોર્ટમાં કહ્યું છે કે પછાત વર્ગના લોકોને 27% મંજૂરી આપી શકાય છે, એ યોગ્ય ઠેરવી. કોને ઠેરવી? સુપ્રીમ કોર્ટે. પણ એની સાથે સાથે એવું કહ્યું સુપ્રીમ કોર્ટે કે કોઈ પણ રાજ્યની અનામત 50%થી વધુ હોવી જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટે અહીંયા સ્પષ્ટ શબ્દોમાં શું કહી દીધું? કોઈ પણ રાજ્યની અનામત 50%થી હવે વધવી ના જોઈએ. કેમ કોઈ રાજ્યની 50%થી વધવી ના જોઈએ? તો SC, ST અને અત્યાર સુધી કોને અનામત આપી ચૂક્યા છીએ? OBC. ST ને કેટલી આપી દે? SC ને 15%થી, ST ને કેટલી આપી દી? 7.5%થી અને OBC ને કેટલી અનામત આપી દી? 27%. ટોટલ કરશો તો 49.5% અનામત થશે. એટલે એનો મતલબ એ કે હવે તમારે વધારેમાં વધારે કોઈ રાજ્યના અનામત આપવી હોય તો 0.5% અનામત આપી શકે છે. એનાથી જો વધારે અનામત આપશે તો આ કેસ દ્વારા એ અનામત શું કરી દેવામાં આવશે? રદ કરી દેવામાં આવશે. તો ક્લિયર થઈ ગયું? ચલો હવે યાદ, કોઈ પણ રાજ્યની અનામત 50%થી વધુ હોવી જોઈએ નહીં. અથવા બીજી વસ્તુ શું કીધી? આર્થિક અનામત આપી શકાય નહીં. કઈ અનામત આપી શકાય નહીં? આર્થિક અનામત તમે આપી શકતા નથી. આર્થિક અનામત એટલે એનો મતલબ કે પૈસાના આધારે તમે અનામત આપી શકતા નથી. પૈસાના આધારે અનામત આપી શકતા નથી એટલે એનો મતલબ કે ધારો કે તમે એવું નથી કહી શકતા કે ભાઈ 8 લાખથી ઉપરના વ્યક્તિઓને અનામતનો લાભ નહીં મળે અને 8 લાખથી નીચેના વ્યક્તિઓને અનામતનો શું મળશે? લાભ. ખ્યાલ આવી ગયો? પૈસાના આધારે, પૈસાના ક્રાઇટેરિયાના આધારે અનામત આપી શકાય નહીં. જો કે પાછળથી એક સુધારો કરી અને
આર્થિક અનામત આપવામાં આવી કયા સુધારા દ્વારા 103મો બંધારણીય સુધારો 2019 અને એના દ્વારા બે અનુચ્છેદો ઉમેરવામાં આવ્યા બંધારણમાં 15F અને 16F અને એના દ્વારા 10% શું આપવામાં આવી આર્થિક અનામત આપવામાં આવી જો કે સુપ્રીમ કોર્ટે ઇન્દિરા શાહની કેસમાં એવું કહ્યું હતું કે ભાઈ આર્થિક અનામત આપી શકાય નહીં પણ પાછળથી આપવામાં આવી ઓકે પણ અહીંયા ધ્યાન રાખજો આર્થિક અનામત આપી શકાય નહીં બીજી વસ્તુ કે હવે ઓબીસી માં શું કીધું કે ભાઈ ઓબીસી માં જેને અનામતનો લાભ લેવો હોય કે ભાઈ ઓબીસી સમાજના લોકોને જે અનામત આપવામાં આવી તો જેને અનામતનો લાભ લેવો હોય એના માટે ક્રિમિનલ સર્ટિલેયરની ભલામણ કરવામાં આવી અથવા ક્રિમિનલ સર્ટિલેયર દાખલ કરવામાં આવી હવે અહીંયાથી વિદ્યાર્થી મિત્રો બે પ્રશ્નો પૂછાય છે કે પહેલો પ્રશ્ન કે ક્રિમિનલ લેયર શબ્દ સૌપ્રથમ કોને આપ્યો તો સંથાનમ આયોગે અથવા સંથાનમ સમિતિએ સૌપ્રથમ શબ્દ આપ્યો ક્રિમિનલ શબ્દ સૌપ્રથમ કોને આપ્યો સંથાનમ આયોગે આપ્યો જ્યારે તમને એમ પ્રશ્ન પૂછાય કે ક્રિમિનલ સર્ટિલેયર એડ કરવાનું સુપ્રીમ કોર્ટને કઈ સમિતિએ કહ્યું હતું તો કઈ સમિતિએ કીધું હતું રામનંદન સમિતિની ભલામણથી અને એ વખતે ક્રિમિનલ સર્ટિલેયર એડ કરવામાં આવ્યું કેટલું એડ કરવામાં આવ્યું 6 લાખ વાર્ષિક આવક કેટલી નક્કી કરવામાં આવી 6 લાખ એટલે જેના પિતાની વાર્ષિક ઇન્કમ 6 લાખ અથવા 6 લાખથી ઓછી છે એને ઓબીસી અનામતનો શું મળશે લાભ મળશે ક્લિયર થઈ ગયું અને એને ઓબીસી અનામતનો 27% નો શું થશે ફાયદો થશે ક્લિયર થઈ ગયું તો ક્રિમિનલ સર્ટિલેયર કોના દ્વારા એડ કરવામાં આવ્યું સુપ્રીમ કોર્ટ દ્વારા એડ કરવામાં આવ્યું કઈ સમિતિની ભલામણથી રામનંદન સમિતિની ભલામણથી અને સૌપ્રથમ ક્રિમિનલ શબ્દ કોને આપ્યો સંથાનમ આયોગે આપ્યો અને ક્યારે આપ્યો 1971 માં ક્યારે આપવામાં આવ્યો તો 1971 માં હાલ ક્રિમિનલ સર્ટિલેયરની વાર્ષિક મર્યાદા 8 લાખ કરવામાં આવી છે અને 8 લાખ કોના દ્વારા કરવામાં આવી છે નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા તો હાલ ધ્યાન રાખજો કે પહેલા શરૂઆતમાં 6 લાખ હતી વાર્ષિક ઇન્કમ હવે કેટલી ઇન્કમ કરવામાં આવી છે 8 લાખ ઇન્કમ કરવામાં આવી છે ક્લિયર થઈ ગયું ચલો તો આ કયો કેસ હતો ઇન્દિરા શાહની વર્સિસ ભારત સરકાર કેસ ક્લિયર થઈ ગયું અને એમાં કહી દીધું કે જે ઓબીસી અનામત આપી છે એ વેલિડ છે અને હવે કોઈ પણ રાજ્યની અનામત 50% થી વધવી જોઈએ નહીં અને જો વધારવામાં આવશે તો એને અમે શું કરી દઈશું રદ પણ છતાંય પાછળથી બંધારણમાં એક સુધારો કરી અને 10% આર્થિક અનામત આપવામાં આવી જેનાથી અત્યારે હાલ અનામતમાં શું થયો છે વધારો અને 59.5% અનામતનો શું થયો છે વધારો પણ એ સુધારા દ્વારા આપવામાં આવી છે અને એની ઉપર અત્યારે હાલ સુપ્રીમ કોર્ટે તાજેતરમાં શું આપી છે મંજૂરી કે ભાઈ જે આર્થિક અનામત આપી છે એ લીગલી છે એમાં કોઈ બંધારણનું ઉલ્લંઘન થતું નથી ક્લિયર થઈ ગયું ચલો હવે આપણે રોહિણી આયોગની રચના કેમ કરવામાં આવી હવે મેઇન વસ્તુ એ છે કે રોહિણી આયોગની રચના કેમ અને અત્યારે હાલ રોહિણી આયોગ ચર્ચામાં કેમ છે તો રોહિણી આયોગની ચર્ચા એટલા માટે છે કે એની રચના બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે છે 340 આપણે પહેલા પણ કહી ચૂક્યા કે બંધારણનો આર્ટિકલ 340 શું છે પછાત વર્ગ આયોગની શું કરી શકે છે રચના પછાત વર્ગ આયોગની તપાસ માટે અને કોના દ્વારા રચના કરી શકાય છે રાષ્ટ્રપતિ દ્વારા રચના કરી શકાય છે પછાત વર્ગ આયોગની હવે 2017 માં રોહિણી આયોગની રચના કરવામાં આવી કેમ રચના કરવામાં આવી રોહિણી આયોગની તો એનું રીઝન એવું છે કે એક્ઝામ્પલ તરીકે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું તમને સમજાવવા માંગીશ કે ઓબીસી સમાજ છે ઓબીસી સમાજમાં 27% અનામતનો લાભ મળે છે એ 100% છે પણ માન લો કે ઓબીસી માં એ નામનો સમાજ છે અને ડી નામનો સમાજ છે એવું માન લો ડી નામનો સમાજ બહુ ગરીબ છે અને એ નામનો સમાજ બહુ અમીર છે ઓકે તો આ અમીર છે અને આ ગરીબ છે હવે આ અમીર છે તો અમીર જે છે એ વ્યક્તિઓ સારા ટ્યુશન ક્લાસીસો કરાવી શકશે એ બાળકોને સારું શિક્ષણ આપી શકશે અને એ બાળકોને સારું શિક્ષણ આપી શકશે ટ્યુશન ક્લાસીસો કરાવી શકશે તો એનો મતલબ એ કે એમને સારી સુવિધાઓ મળે છે અને સતાય અનામતનો શું લે છે લાભ લે છે ક્લિયર થઈ ગયું જ્યારે એ લાભ લઈ લે છે એટલે મોસ્ટલી એ જ સમાજના લોકો 27% અનામતનો લાભ લે છે અનામત નીચે સુધી પહોંચતી નથી રિયલમાં જે લોકો ગરીબ છે ત્યાં સુધી કોઈ અનામત પહોંચતી નથી ક્લિયર થઈ ગયું કારણ કે કેમ તો અહીંયા અનામત આપવાનો કન્સેપ્ટ જ શું હતો તો અનામત આપવાનો કન્સેપ્ટ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું કહેવું એવું હતું કે રિયલમાં પછાત વર્ગના લોકોને શું થવો જોઈએ ફાયદો થવો જોઈએ પણ અહીંયા એવું દેખવા મળ્યું કે જે સમાજો અમીર થતા ગયા ઓબીસીમાં એ જ સમાજો અમીર થતા ગયા નીચલા સમાજોનો વિકાસ થયો નહીં અને એટલા માટે કેન્દ્ર સરકારે નક્કી કર્યું કે એક આયોગની રચના કરવી જોઈએ ફરીથી ઓબીસી આયોગમાં શું કરવી જોઈએ ઓબીસી માટે તપાસ કરવામાં
માટે એક આયોગની રચના કરવી જોઈએ. કયા આયોગની રચના કરવામાં આવી? રોહિણી આયોગની રચના કરવામાં આવી. ઓકે, હવે યાદ રાખો. તો અહીંયા શું કહે છે કે નીચલા વર્ગના લોકોને રિયલમાં અનામતનો લાભ મળવો જોઈએ, એટલા માટે વર્ગીકરણ કરવું જોઈએ. તો આ રોહિણી આયોગે પહેલા તો ઓબીસી શબ્દનો અર્થ શું થાય છે? તો ઓબીસી શબ્દનો અર્થ થાય છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, કે જે સમાજની દ્રષ્ટિએ પછાત છે અને શિક્ષણની દ્રષ્ટિએ પછાત છે, એ વર્ગોનો સમાવેશ થશે ઓબીસીમાં. ઓબીસીને 4 ભાગમાં વિભાજિત કરવામાં આવશે. હવે જો ધ્યાન રાખો, રોહિણી આયોગે શું કહ્યું? સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું. જો આ વિડીયો છે ને કે જે વિદ્યાર્થીઓ માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલો જ આ વિડીયો ઓબીસી સમાજના લોકોના જાણકાર વ્યક્તિઓ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ આપણે અત્યારે હાલ જે ઓબીસી સમાજમાં છે એ શું સુધારા થવા જઈ રહ્યા છે. ધ્યાન રાખજો, આને એના રિપોર્ટમાં એવું કીધું કે ઓબીસી ને 4 ભાગમાં વિભાજિત કરવામાં આવશે. કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવશે? 4 ભાગમાં. અને 4 ભાગ કયા હશે? તો તમે વર્ગ 1 પણ કહી શકો, 2 પણ કહી શકો, 3 પણ કહી શકો, 4 પણ કહી શકો. મેં એને શાના તરીકે દર્શાવ્યું છે? વર્ગ A, B, C અને D. વર્ગ A માં એવું કહ્યું કે જે વર્ગ A માં જે લોકો આવતા હશે, વર્ગ A માં કયા લોકો આવશે? કે જે ઓબીસી સમાજમાં સૌથી વધારે અમીર લોકો છે, એ લોકો કયા વર્ગમાં આવશે? વર્ગ A માં. અને જે અમીર લોકો છે એમને ફક્ત 2% અનામતનો જ લાભ મળશે. એટલે કુલ સીટોના 2% સીટો અમીર લોકોને જ આપવામાં આવશે. અને ઓબીસી માં એક્ઝામ્પલ તરીકે હું માન લો કે સમાજ એ છે બહુ અમીર છે. અહીંયા હું કોઈ સમાજનું ઉદાહરણ નહીં લઉં કારણ કે વિરોધ થાય એટલા માટે. તો અહીંયા કોઈ વર્ગ એ છે સમાજ અને એ બહુ અમીર છે, તો એને કેટલા ટકા અનામત મળશે? 2%. 27 માંથી ફક્ત 2%. ધ્યાન રાખજો. હવે એનાથી થોડોક અમીર છે, થોડોક અમીર, વધારે અમીર નથી પણ એનાથી થોડા, એટલે સૌથી વધારે આ અમીર છે, પછી બીજા નંબરે આ અમીર છે. તો જે બીજા નંબરે બી વર્ગમાં આવશે જે સમાજો, એને કેટલા ટકા અનામતનો લાભ મળશે? 6% અનામતનો લાભ મળશે. એટલે માન લો કે બી સમાજ છે, સી સમાજ છે અને ડી સમાજ છે, એ બી વર્ગમાં આવે છે, તો એને કેટલા ટકા અનામતનો લાભ મળશે? 6% અનામતનો શું મળશે? લાભ મળશે. એના પછી અહીંયા કીધું કે જે સી વર્ગમાં આવશે, જેનો સી વર્ગમાં સમાવેશ કરવામાં આવશે, એ લોકોને 9% અનામતનો લાભ મળશે. 27 માંથી ફક્ત કેટલા ટકા અનામતનો લાભ મળશે? 9. અને જે સૌથી વધારે પછાત છે ઓબીસીમાં, જે હજુ પણ જે સમાજનો વિકાસ થયો નથી, એને મેક્સિમમ અનામતનો લાભ આપવામાં આવશે 10%. અને એમ કરીને આ ટોટલ કરશો એટલે ટોટલ કેટલી અનામત થઈ જશે? 27%. તો આ રોહિણી આયોગે કહી ચૂકી છે. રોહિણી આયોગે પોતાના રિપોર્ટમાં કહી દીધું કે ભાઈ ઓબીસી નું વર્ગીકરણ કરવું જરૂરી છે, અથવા પછાત વર્ગનું વર્ગીકરણ કરવું શું છે? જરૂરી. અને વર્ગીકરણ કેટલા ભાગમાં કરવામાં આવશે? 4. ખાસ ધ્યાન રાખજો, કરંટ રિલેટેડ મુદ્દો છે અને એક્ઝામમાં ખાસ ઉપયોગી છે. A, B, C અને D. 2%, 6%, 9% અને ડી માં શું કીધું છે? 10%. જે સૌથી વધારે પછાત હશે એને વધારે અનામત, અને જે સૌથી વધારે અમીર હશે એને ઓછી અનામત આપવામાં આવશે. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી? ચલો હવે અહીંયા આપણે આગળ જોઈએ. તો અહીંયા જે છે એનસીબીસી આયોગ, નેશનલ કમિશન ફોર બેકવર્ડ કાસ્ટ, જેને કહેવાય છે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ. આની રચના ક્યારે થઈ હતી? તો પહેલા રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ જે હતું એની રચના 1993 માં થઈ હતી. ક્યારે થઈ હતી? 1993 માં. 1993 માં રચના કરવામાં આવી હતી, પણ એ કાયદા દ્વારા રચના હતી. સંસદમાંથી એક કાયદો પાસ કરીને રચના કરવામાં આવી હતી. એટલા માટે સંસ્થા હતી વૈધાનિક સંસ્થા હતી. કેવી સંસ્થા હતી? વૈધાનિક સંસ્થા હતી. પણ પાછળથી અહીંયા એક સુધારો કરીને બંધારણીય સંસ્થા બનાવી દીધી, કાયમી સંસ્થા બનાવી. કયો સુધારો કરીને? 102મો બંધારણીય સુધારો. 102મો બંધારણીય સુધારો 2018 દ્વારા એક અનુચ્છેદ ઉમેર્યો 338B બંધારણમાં, અને આ અનુચ્છેદ દ્વારા એનસીબીસી આયોગને કેવી સંસ્થા બનાવી દીધી? બંધારણીય સંસ્થા બનાવી દીધી. અને આ એનસીબીસી આયોગ કોના હિત માટે કામ કરતું રહેશે? તો પછાત વર્ગના લોકોના હિત માટે કામ કરતું રહેશે. જેમ કે અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો એસસી એસટી આયોગ કયા સમાજના લોકોના હિત માટે કામ કરતું રહે છે? એસસી એસટી. તો આ પછાત વર્ગના લોકોના હિત માટે. આ આયોગના અનુસાર વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, આ આયોગના રિપોર્ટના અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ ઓબીસી ને 4 ભાગમાં વિભાજિત કરેલ છે.
હવે અહીંયા ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે એનસીબીસી આયોગે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે જે પેલું 4 ભાગની ફોર્મેટ હતી કે ભાઈ આ સમાજના લોકોને આટલી અનામત આપવી જોઈએ ઓબીસી ના 4 ભાગમાં, એનો અમલ અત્યાર સુધી કેટલા રાજ્યો કરી ચૂક્યા છે? 11. એની સાથે કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યો બંને ભેગા થઈ અને કેટલી જગ્યાએ લાગુ થઈ ચૂક્યું છે? 11. એટલે અહીંયા સંભાવનાઓ છે વિદ્યાર્થી મિત્રો કે ગુજરાતમાં પણ આ સિસ્ટમ ટૂંક સમયમાં લાગુ કરી શકાય છે. ક્લિયર થઈ ગયું? અને ગુજરાત સરકાર પણ એને અપનાવી શકે છે અથવા કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર ભારતમાં પણ આને લાગુ કરી શકે છે. અત્યાર સુધી રોહિણી આયોગનો શું છે રિપોર્ટ છે તો કયા 11 રાજ્યો છે તો આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, પુડુચેરી, હરિયાણા અને ઝારખંડ. આ 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે. ક્લિયર થઈ ગયું? તો આનો એક ખાલી સ્ક્રીનશોટ લઈ લેવો, ખાલી ધ્યાનમાં રાખવું કે કદાચ પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયા રાજ્યમાં આ વ્યવસ્થા અત્યાર સુધી લાગુ કરવામાં આવી નથી. ક્લિયર થઈ ગયું? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે રોહિણી આયોગ જોઈ ચૂક્યા અને આપણો તાજેતરનું જે રોહિણી આયોગનો રિપોર્ટ હતો એની ચર્ચા કરી ચૂક્યા. એની સાથે સાથે આપણે શું જોઈ ચૂક્યા તો ઓબીસી અનામત કઈ રીતે આવી અને ઓબીસી અનામત કઈ રીતે લાવવામાં આવી. એમાં 2 આયોગો ઇમ્પોર્ટન્ટ છે. એક કાકા સાહેબ કાલેલકર આયોગ. ક્લિયર થઈ ગયું? એના અધ્યક્ષ ખુદ કાકા સાહેબ કાલેલકર હતા 1953 માં, જેનો પ્રથમ પછાત વર્ગ આયોગ કહેવાય છે. બીજું પછાત વર્ગ આયોગ બીપી મંડળ, અને બીપી મંડળની અધ્યક્ષતામાં એવું નક્કી કરવામાં આવ્યું 27% અનામત, પણ એ વખતે સફળ ના રહ્યો એ આયોગનો રિપોર્ટ અને સંસદમાંથી મંજૂરી પ્રાપ્ત ના થઈ. પણ પાછળથી 1990 માં કોને મંજૂરી આપી દીધી? વીપીસી દ્વારા શું આપવામાં આવી? મંજૂરી આપવામાં આવી. ક્લિયર થઈ ગયું? ચલો હવે આપણે આગળ જોઈએ. તો આપણો નેક્સ્ટ મુદ્દો છે કે મૂળ ઢાંચા અથવા મૂળ સંરચના કોની? બંધારણની. એને કહેવાય છે મૂળ માળખું. આપણે ગુજરાતીમાં કહીએ છીએ મૂળ માળખું. બંધારણનું મૂળ માળખું શું છે? આ કેમ ચર્ચાનો મુદ્દો છે? તો અત્યારે હાલ તાજેતરમાં થોડાક સમય પહેલા કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ રાજ્યના જે સંત હતા, આપણો જે બંધારણનો સૌથી ઇમ્પોર્ટન્ટ કેસ છે કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ રાજ્ય, એના જે મુખ્ય વ્યક્તિ હતા કેશવાનંદ ભારતી, એમનું તાજેતરમાં શું થઈ ચૂક્યું છે? નિધન, મૃત્યુ પામ્યા છે. અને તાજેતરમાં એમનું મૃત્યુ થયું છે અને એટલા માટે આ કેસ ફરીથી શું આવ્યો છે ચર્ચામાં? કયો કેસ આવ્યો છે? કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ રાજ્ય કેસ. કારણ તો જોઈ લો કે કેરળ સરકાર દ્વારા કેશવાનંદ ભારતીની આ કેસ થવાનું કારણ શું હતું? તો કેરળ સરકાર દ્વારા કેશવાનંદ ભારતી મઠની જમીનનું શું કરવામાં આવ્યું હતું? અધિકરણ. એટલે અહીંયા ધ્યાન રાખો, કેશવાનંદ ભારતી જેમ કેરળ રાજ્યના સાધુ સંત હતા, એમની જોડે ઘણી બધી મિલકતો હતી, ઘણા બધા આશ્રમો હતા, મઠ હતા, અને એ વખતેના શંકરાચાર્ય હતા કેરળ રાજ્યના, એવું પણ તમે કહી શકો. વા સાધુ સંત હતા અને એમના જોડે ઘણી બધી મિલકત હતી. એની જમીનનું અધિકરણ, એની જમીન પડાવી લીધી. આપણા શબ્દોમાં એમ કહીએ કે એની જમીન કોને પડાવી લીધી? કેરળ રાજ્ય. અને એટલી જમીન કેરળ રાજ્યએ પડાવી લીધી અને એટલા માટે ગેરકાયદેસર અધિકરણ કર્યું. એટલા માટે કેશવાનંદ ભારતીએ 1973 માં કેસ કર્યો. 1973 માં કેસ કર્યો સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટમાં શું કેસ કર્યો? તો એમને સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરાવી. જો યાદ રાખો, યાચિકા દાખલ કરાવવામાં આવી કે મારા મૂળભૂત અધિકારોનું શું થયું છે? ઉલ્લંઘન. કે ભાઈ અહીંયા મારા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે કે તમે જે મારી જમીન લઈ લીધી છે અથવા જમીનનું જે અધિકરણ કર્યું છે એમાં મારા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થયું છે. અને આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે મૂળભૂત અધિકારનું ક્યારે પણ ઉલ્લંઘન થાય તો તમે સીધા ક્યાં જઈ શકો છો? સુપ્રીમ કોર્ટમાં. અડધી રાતે પણ જઈ શકો છો, રજાના દિવસે પણ જઈ શકો છો, અને ગમે ત્યારે. કારણ કે મૂળભૂત અધિકારોના રક્ષણ માટે 24 કલાક કઈ સંસ્થા બંધાયેલી છે? સુપ્રીમ કોર્ટ બંધાયેલી છે. અને આવું બંધારણના કયા અનુચ્છેદમાં કહેવામાં આવ્યું છે? તો આવું કયા અનુચ્છેદમાં કહેલું છે? બંધારણના આર્ટિકલ 32 કે મૂળભૂત અધિકારોના રક્ષણ માટે. અને એટલા જ માટે કેશવાનંદ ભારતીએ સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો અને કહ્યું મારા આર્ટિકલ 25, 26 અને 31 નું શું થયું છે? ઉલ્લંઘન. કેમ 25, 26 અને 31? તો અનુચ્છેદ 25 શું છે? વ્યક્તિગત ધાર્મિક સ્વતંત્રતાઓ આપે છે. વ્યક્તિગત ધાર્મિક સંસ્થાઓને સ્વતંત્રતા આપે છે. વ્યક્તિગત છે ધાર્મિક સ્વતંત્રતાઓ આપતો કે ભાઈ તમે વ્યક્તિગત ધર્મ, ઉપાસના, જાહેર અને પ્રચાર કરવાની શું છે? સ્વતંત્રતા છે તમને વ્યક્તિગત. એટલા માટે એમને કીધું કે આ વ્યક્તિગત છે ને એ મારું ઉલ્લંઘન થાય છે અનુચ્છેદ 25 નું. સાથે એમને એવું કહ્યું 26 નું ઉલ્લંઘન થાય છે. કેમ? તો અનુચ્છેદ 26 ધાર્મિક સંસ્થાઓ માટે છે પણ સામૂહિક છે.
અનુચ્છેદ 26 માં શું કહ્યું છે કે ધાર્મિક સંસ્થાઓ પોતાની સ્થાવર અને જંગમ મિલકત ખરીદી શકે છે અને એનો વહીવટ કરવા માટે શું છે? સ્વતંત્ર. ધાર્મિક સંસ્થાઓ સ્થાવર અને જંગમ મિલકત ખરીદી શકે છે અને એનો વહીવટ કરવા માટે શું છે? સ્વતંત્ર છે. ધાર્મિક સંસ્થાઓ સ્થાવર અને જંગમ મિલકત ખરીદી શકે છે. સ્થાવર મિલકત એટલે કઈ મિલકતો કે જે મિલકતને ખસેડી ના શકાય, જેમ કે જમીન છે તો જમીનને ખસેડી ના શકાય, બિલ્ડિંગ છે એને ખસેડી ના શકાય, તો એ કઈ મિલકતો થઈ? સ્થાવર. બીજી કઈ મિલકતો હોય છે? જંગમ, કે જેમ કે બેન્ચીસ છે, કેમેરો છે, ખ્યાલ આવી ગયો, એસી છે, આ બધી કેવી મિલકતો છે? તો જંગમ મિલકતો છે. વિદ્યાર્થી મિત્રો, આ જે જંગમ મિલકતો કે સ્થાવર મિલકતો હોય જે ધાર્મિક સંસ્થાઓની, એ ધાર્મિક સંસ્થાઓની મિલકત એનો વહીવટ કરવા માટે એ સંસ્થા શું છે? સ્વતંત્ર છે. તો અહીંયા રાજ્ય સરકાર, કેરળ રાજ્ય સરકારે એમની જે મિલકતનો ઉપયોગ કર્યો છે એ અનુચ્છેદ 26 નું શું છે? ઉલ્લંઘન. અને એની સાથે સાથે એ વખતે અનુચ્છેદ 31 મિલકતનો શું હતો? અધિકાર. મિલકતનો શું હતો? અધિકાર. તમારી મિલકત એ તમારો શું હતો? મૂળભૂત અધિકાર હતો. એ પાછળથી જો કે રદ થયો, પણ જ્યારે કેસ થયો ત્યારે મિલકતનો અધિકાર હતો અનુચ્છેદ 31 માં કે તમારી મિલકત તમારી પરવાનગી વગર કોઈ પણ વ્યક્તિ લઈ શકે નહીં, અને જો લે છે તો કયા અનુચ્છેદનું ઉલ્લંઘન છે? 31. જો કે આ અનુચ્છેદ 31 ને પાછળથી રદ કરી દીધો 44 માં બંધારણીય સુધારો 1978 દ્વારા. કોના દ્વારા રદ કરવામાં આવ્યો? મોરારજી દેસાઈ. પણ જ્યારે આપણે આ કેસ થયો છે, આ કેસ ક્યારે થયો છે? 1973 માં કેસ થયો છે, ત્યારે આ મિલકતનો અધિકાર શું હતો? ચાલુ હતો. તો એમને એવું કહ્યું કે આ ત્રણ કેસોનું શું થયું? ત્રણ મૂળભૂત અધિકારોનું શું થયું છે? ઉલ્લંઘન. અને એટલા માટે એમને સુપ્રીમ કોર્ટમાં શું કર્યો? કેસ. અને કેસના આપણે ફેમસ કેસ તરીકે ઓળખીએ છીએ કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ રાજ્ય કેસ. હવે આપણે કેસની માહિતી જોઈ લઈએ. તો એ કેસની માહિતી શું છે? તો એ કેસ થયો તો 1973 માં. નામ આપ્યું કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ રાજ્ય સરકાર કેસ. ઓકે. એકે સાથે આ કેસમાં કેટલા ન્યાયાધીશોની પેનલ બેસાડવામાં આવી? 13. વિદ્યાર્થી મિત્રો, આજ સુધી ક્યારેય આપણા દેશના કોઈ પણ કેસમાં એકે સાથે 13 ન્યાયાધીશોની પેનલની રચના નથી કરવામાં આવી. સૌથી હાઈએસ્ટ જો ન્યાયાધીશો કોઈ પણ કેસમાં નિયુક્ત થયા હોય તો એ કયા કેસમાં થયા છે? કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ રાજ્ય કેસમાં. અને કેટલા ન્યાયાધીશોની પેનલ બનાવવામાં આવી હતી? 13. આપણે ન્યાયાધીશોની પેનલ કઈ સંખ્યામાં હોય છે? એકી સંખ્યામાં, કાં તો 3, 5, 7, 9, 11, 13. અહીંયા મેક્સિમમ ન્યાયાધીશો આજ સુધી એક જ કેસમાં બેઠા છે, અને કેશવાનંદ ભારતી. એટલે વિચાર કરો આ આપણા દેશનો કેટલો અગત્યનો કેસ હશે. અને એમાં 13 ન્યાયાધીશોએ ચુકાદો આપ્યો. ત્યારે 13 ન્યાયાધીશોએ ચુકાદો આપતા કીધું 7 ન્યાયાધીશોએ કે ભાઈ કેશવાનંદ ભારતી સાચા છે, અને 6 ન્યાયાધીશોએ એવું કહ્યું કે કોણ સાચી છે? કેરળ રાજ્ય સરકાર. કોણ સાચી છે? કેરળ રાજ્ય સરકાર સાચી છે. તો આમાં વિજય કોનો થઈ ગયો? કેશવાનંદ ભારતીનો. અને એ વખતે ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેશવાનંદ ભારતીની જે મિલકતનું અધિકરણ કરવામાં આવ્યું છે એ જમીન એમને શું આપી દેવામાં આવે? પાછી સોંપવામાં આવે. અને એમને જમીન પાછી સોંપવામાં આવી. કેમ? તો અનુચ્છેદ કયા હતા? 26. અનુચ્છેદ 26 કહે છે કે ધાર્મિક સંસ્થાઓ પોતાની સ્થાવર અને જંગમ મિલકતનો વહીવટ કરવા માટે શું છે? સ્વતંત્ર. અને કેશવાનંદ ભારતીની જે સંસ્થા હતી એ કેવી સંસ્થા હતી? ધાર્મિક સંસ્થાઓ. અમુક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ નહીં હોય કે ધાર્મિક સંસ્થાઓ કોને કહેવાય, તો આપણે એક્ઝામ્પલ તરીકે જોઈ લઈએ કે જે ધાર્મિક સંસ્થા એક સંગઠન હોય, અમુક વિસ્તારમાં પ્રચલિત હોય, અને જેનું પોતાનું આગવું શું હોય? નામ હોય, યુનિક નામ હોય. ક્લિયર થઈ ગયું? જેમ કે અત્યારે હાલ કહીએ છીએ BAPS છે, ઇસ્કોન છે, બ્રહ્મા કુમારી છે. તો આ બધી કઈ સંસ્થાઓ છે? ધાર્મિક સંસ્થાઓ. અને એમાં કેટલા ન્યાયાધીશોએ ચુકાદો આપ્યો? 13. તો એમની જમીન તો એમને પરત મળી ગઈ, પણ એની સાથે સાથે આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે સંસદ બંધારણના કોઈ પણ ભાગને બદલી શકે છે. કેમ? તો આપણા બંધારણને એક અનુચ્છેદ હતો 368, અને અનુચ્છેદ 368 પ્રમાણે એવું લખી દો કે બંધારણમાં સુધારા કરવાની સત્તા કોને આપવામાં આવી છે? સંસદને. બંધારણમાં સુધારો કોણ કરી શકે છે? સંસદ કરી શકે છે. પણ ધ્યાન રાખજો, આ કેસમાં એવું કહેવામાં આવે છે કે સંસદ બંધારણના કોઈ પણ ભાગને બદલી શકે છે. સંસદ બંધારણમાં ટોટલી સુધારો કરી શકે છે, પરંતુ બંધારણના મૂળ માળખામાં સુધારો કરી શકે નહીં. બંધારણના મૂળ માળખામાં સુધારો ના કરી શકે. એટલે હવે અહીંયા સંસદની જે બંધારણમાં સુધારા કરવાની ક્ષમતા હતી એ ક્ષમતા શું કરી દેવામાં આવી? ઘટાડવામાં આવી. શું ઘટાડવામાં આવી? કે સંસદ બંધારણના કોઈ પણ ભાગમાં સુધારો કરી શકે છે,
પણ મૂળ માળખામાં નહીં. હવે આપણે મગજમાં એ પ્રશ્ન થશે કે ભાઈ આ મૂળ માળખું નક્કી કરવાની સત્તા કોને છે? કે ભાઈ મૂળ માળખું નક્કી કરવાની સત્તા કોને છે? તો મૂળ માળખું નક્કી કરવાની સત્તા કોની જોડે છે? સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે ભાઈ કોને મૂળ માળખું કહેવામાં આવશે. અને સુપ્રીમ કોર્ટ જે નક્કી કરશે, ધારો કે સુપ્રીમ કોર્ટે આજે નક્કી કર્યું કે અનુચ્છેદ 13 મૂળ માળખામાં આવે છે, તો અનુચ્છેદ 13 માં સંસદ સુધારો કરી શકે નહીં. એક્ઝામ્પલ તરીકે કહું છું, માન લો કે સુપ્રીમ કોર્ટ એવું નક્કી કરે કે અનુચ્છેદ 14 કે મૂળ માળખામાં આવે છે, તો પછી અનુચ્છેદ 14 માં સંસદ સુધારો કરી શકે નહીં. હવે યાદ રાખજો, તો તમે એમ કહેશો કે સાહેબ મૂળ માળખું કોણ બનાવી શકે છે? સુપ્રીમ કોર્ટ. તો સુપ્રીમ કોર્ટે મૂળ માળખાને બદલી શકે છે? તો હા, સુપ્રીમ કોર્ટે મૂળ માળખાને બદલી શકે છે. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક કન્ડિશન છે કે અહીંયા જ્યારે મૂળ માળખું નક્કી કરવામાં આવ્યું હતું ત્યારે કેટલા ન્યાયાધીશોની પેનલ બેઠી હતી? 13. તો તમે 13 ની જગ્યાએ વધારે ન્યાયાધીશોની પેનલ કોઈ કેસમાં બેસે અને એ ન્યાયાધીશોની પેનલ એવો ચુકાદો આપે કે આ મૂળ માળખું બદલવામાં આવી રહ્યું છે, તો એ મૂળ માળખું અમલમાં આવશે. એટલે એનો મતલબ એ કે 13 થી વધારે ન્યાયાધીશોની પેનલ અને 15 ન્યાયાધીશો જે ચુકાદો આપે એ બદલવું હોય મૂળ માળખું, તો એના માટે કેટલા ન્યાયાધીશો બેસાડી દો? 17. હવે આપણા સુપ્રીમ કોર્ટમાં તો ઘણા બધા ન્યાયાધીશો છે, 34 ન્યાયાધીશો છે. એવી જરૂર પડતો એકી સાથે 33 ન્યાયાધીશો બેસાડી અને શું આપી દો? ચુકાદો. જેનાથી શું ક્લિયર થઈ જાય? મૂળ માળખું ચેન્જ કરી શકે છે. અને કોણ ચેન્જ કરી શકે છે? સુપ્રીમ કોર્ટ. એટલે મૂળ માળખું નક્કી એ સુપ્રીમ કોર્ટ કરશે અને બંધારણના મૂળ માળખામાં સુધારો કરી શકાય છે, પરંતુ 13 ન્યાયાધીશોથી વધારે ન્યાયાધીશની પેનલ દ્વારા ચુકાદો આપવામાં આવે ત્યારે. કારણ કે અત્યાર સુધી જે મૂળ માળખું નક્કી કરવામાં આવ્યું છે એ 13 ન્યાયાધીશોની પેનલ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. અને કઈ પેનલ હતી? કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ રાજ્ય કેસ. ક્લિયર થઈ ગયું? તો હવે એને ચેન્જ કરવું હોય તો ગમે તે કેસમાં, આજે કોઈ કેસ ચાલી રહ્યો છે એમાં ટોટલ ન્યાયાધીશો બેસાડી દો 17 ન્યાયાધીશો, અને 17 નું ચેન્જ કરવું હોય તો 21 બેસાડી દો, અને 21 નું ચેન્જ કરવું હોય તો 25. અને મૂળ માળખામાં કોણ સુધારો કરી શકે છે? સુપ્રીમ કોર્ટ. એટલે એનો મતલબ અહીંયા એવું થઈ ગયું કે સુપ્રીમ કોર્ટ એવું બાળક છે કે જે આપણે ગલી ક્રિકેટમાં રમતા હોય કે જેની જોડે બેટ છે એની શું છે? બેટ. સુપ્રીમ કોર્ટ એવું બાળક છે. આપણે પહેલા ગલી ક્રિકેટ રમતા, તો ગલી ક્રિકેટમાં છે ને જે બેટ લાવે ને એ જ વ્યક્તિ દાદાગીરી કરે કે પહેલા મારી બેટિંગ હોવી જોઈએ, નહીં તો એ બેટ લઈને જતો રહે. બેટ લઈને જતો રહે તો પછી અહીંયા રમત જ ના રમાય. ક્લિયર થઈ ગયું? તો અહીંયા રીઝન એ છે કે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે. ધારો કે સુપ્રીમ કોર્ટને સુધારો નથી કરવા દેવો અનુચ્છેદ 15 માં અને સંસદ ચેન્જ કરવા જઈ રહી છે, તો તરત સુપ્રીમ કોર્ટ કોઈ કેસમાં 13 થી વધારે ન્યાયાધીશો બેસાડી અને જજમેન્ટ આપી દેશે કે ભાઈ અનુચ્છેદ 15 આવે છે મૂળ માળખામાં, તમે એને સુધારો કરી શકતા નથી. એટલે આ સંઘર્ષ ચાલી રહ્યો છે. કોની વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે? સંસદ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે. ક્લિયર થઈ ગયું? ચલો, તો અહીં યાદ રાખો. હવે બંધારણનું મૂળ માળખું કોને કહેવાય? કે આપણે એમ કહેશો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ બંધારણનું મૂળ માળખું, તો અહીંયા બંધારણનું મૂળ માળખું કયા કેસ પ્રમાણે નક્કી કરવામાં આવ્યું છે? કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ રાજ્ય. તો આ કેસ દ્વારા જે નક્કી કરવામાં આવ્યું છે મૂળ માળખાના હું ઘણા બધા શબ્દો તમને કહીશ જે એક્ઝામમાં ખાસ પૂછાય છે. હમણાં વચ્ચેની વીએમસી એક્ઝામમાં પણ આમાંથી એક શબ્દ લેવામાં આવ્યો હતો. એક, બંધારણની સર્વોચ્ચતા. બંધારણ સર્વોચ્ચ છે, એ નાબૂદ કરતો કોઈ સુધારો ના કરી શકાય. બીજું, કાયદાનું શાસન. ભારત દેશમાં કોનું શાસન રહેશે? કાયદાનું શાસન રહેશે. બંધારણની પ્રસ્તાવનાના ઉદ્દેશ. બંધારણની પ્રસ્તાવનાના ઉદ્દેશ્ય છે જે આમુખમાં ઉદ્દેશ્ય આપ્યા છે, ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા, એને ઠેસ પહોંચાડતા કોઈ સુધારા. એક ખાસ કયા? અનુચ્છેદ 32. અનુચ્છેદ 32 ને પણ શામાં મૂકવામાં આવી છે? બંધારણના મૂળ માળખામાં. ન્યાયિક પુનરાવલોકન પ્રક્રિયા. આ પ્રશ્ન પૂછાયો તો વીએમસી માં. ક્યાં પૂછાયો તો? વીએમસી એક્ઝામમાં. કે ન્યાયિક પુનરાવલોકન પ્રક્રિયા જેને કહેવાય છે જ્યુડિશિયલ રિવ્યુ, એ મૂળ માળખામાં આવે છે. તો વિધાન શું હતું? સાચું. ધર્મ નિરપેક્ષ. એના પછી સંસદીય પ્રણાલીનું શાસન, વ્યક્તિની સ્વતંત્રતા અને ગરિમા, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા, સમાનતાનો સિદ્ધાંત. એના પછી ન્યાયપાલિકાની સ્વતંત્રતા, એટલે ન્યાયપાલિકા એટલે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની કોઈ સ્વતંત્રતા. ભાગ 3, મૂળભૂત અધિકારોનો સાર અને સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીનો અધિકાર. આટલી વસ્તુઓને ક્યાં સમાવેશ કર્યો છે? મૂળ માળખામાં સમાવેશ કરવામાં આવે છે. તો ખાસ વસ્તુ ધ્યાન
રાખજો. એવું હોય તો આનો સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો, અને સ્ક્રીનશોટ લઈ અને એકવાર જોઈ લો ખાસ કે ભાઈ આટલા શબ્દોનો સામા સમાવેશ કરવામાં આવે છે મૂળ માળખું. અને અત્યારે હાલ સૌથી વધારે પ્રશ્નો મૂળ માળખા રિલેટેડ વધારે પૂછાય છે. ક્લિયર થઈ ગયું? તો કયો કેસ આપણે જોઈ ચૂક્યા? કેશવાનંદ ભારતીના. કેમ ચર્ચાનો મુદ્દો તો એ પણ કે કેશવાનંદ ભારતીનું તાજેતરમાં શું થયું છે? મૃત્યુ થયું છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન. લોકસભાના ઉપાધ્યક્ષ. અત્યારે હાલ તાજેતરમાં કયો મુદ્દો છે? તો ત્રીજો મુદ્દો છે લોકસભાના ઉપાધ્યક્ષ. કેમ? તો લોકસભાના ઉપાધ્યક્ષ ઉપર અત્યારે હાલ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે કે ભાઈ અત્યાર સુધી લોકસભાના લોકસભાના ઉપાધ્યક્ષનું પદ ખાલી કેમ છે? તમે અત્યારે હાલ જોશો તો અત્યારે હાલ 2019માં તાજેતરમાં ચૂંટણી કરવામાં આવી ત્યારે 2019ની જે લોકસભા છે એ લોકસભામાં ઉપાધ્યક્ષની નિમણૂક કરવામાં જ નથી આવી. હવે આ લોકસભાના 5 વર્ષ પૂરા થવા આવ્યા પણ ઉપાધ્યક્ષના પદની રચના જ નથી અથવા ઉપાધ્યક્ષ જ નથી. ક્લિયર થઈ ગયું? એટલે ઉપાધ્યક્ષ નિમણૂક કરવામાં આવ્યા નથી અને એટલા માટે આ ચર્ચાનો મુદ્દો છે અને કે આટલા સમય સુધી ઉપાધ્યક્ષનું પદ ખાલી રાખી શકાય કે નહીં, કેમ એના ઉપર યાચિકા દાખલ થઈ છે સુપ્રીમ કોર્ટમાં. તો આ અગત્યનો મુદ્દો છે, તો આપણે ચર્ચા કરી લઈએ. ચર્ચામાં કેમ? તો 2019ની લોકસભાથી ઉપાધ્યક્ષનું પદ શું છે? ખાલી છે. 2019ની લોકસભાથી ઉપાધ્યક્ષનું પદ શું છે? ખાલી. 2019માં જે લોકસભા હતી એ કયા નંબરની લોકસભા હતી? 17મી લોકસભા હતી. જે હમણાં 2024માં આવવાની છે કયા નંબરની લોકસભા આવવાની છે? 18મી. અને 18મી લોકસભાની ચૂંટણી થવાની છે. પણ માન લો 18મી લોકસભાની ચૂંટણી નજીક આવી છે પણ 17મી લોકસભામાં આજે પણ ઉપાધ્યક્ષનું પદ શું છે? ખાલી છે. તો કેમ? તો પહેલા એ જોઈ લઈએ કે બંધારણનો એક આર્ટિકલ એવું કહે છે, આર્ટિકલ 93માં એવું કહેવામાં આવ્યું છે કે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની શું કરવામાં આવશે? નિમણૂક. કે ભાઈ લોકસભાનું સંચાલન કરવા માટે 2 પદની નિમણૂક કરવામાં આવશે, લોકસભાના અધ્યક્ષ અને લોકસભાના ઉપાધ્યક્ષ. આમ તો લોકસભાનું સંચાલન કોના દ્વારા કરવામાં આવશે? લોકસભાના અધ્યક્ષ દ્વારા કરવામાં આવશે. પણ ઉપાધ્યક્ષનું પદ પણ જરૂરી છે. કેમ ઉપાધ્યક્ષનું પદ જરૂરી છે? માની લો કે અધ્યક્ષને કંઈ થયું અને અધ્યક્ષ હાજર રહેતા નથી તો એ સમયમાં અધ્યક્ષની ગેરહાજરીમાં કોણ પદ લઈ શકે છે? ઉપાધ્યક્ષ. અને ઉપાધ્યક્ષ લોકસભાનું શું કરી શકે છે? સંચાલન. ક્લિયર થઈ ગયું? એટલા માટે ઉપાધ્યક્ષનું અહીંયા કાર્ય ઇમ્પોર્ટન્ટ છે. તો ઉપાધ્યક્ષનું કાર્ય શું છે? અધ્યક્ષની ગેરહાજરીમાં લોકસભાનું શું કરવાનું? સંચાલન. માની લો કે અત્યારે હાલ આપણા અધ્યક્ષ છે ઓમ બિરલા, તો ઓમ બિરલા કોઈ કારણોસર બીમાર પડે છે અથવા કોઈ અકસ્માતમાં ઘાયલ થાય છે એવું માની લો એક્ઝામ્પલ તરીકે, તો પછી એ ગૃહમાં આવી શકશે નહીં. તો એટલા સમય માટે ગૃહનું સંચાલન કરવા માટે કયું પદ અગત્યનું રહેશે? ઉપાધ્યક્ષનું. પણ અત્યાર સુધી ઉપાધ્યક્ષનું પદ લોકસભામાં શું છે? ખાલી. અને આ ચર્ચાનો મુદ્દો છે. તો મેઇન કેમ ચર્ચાનો મુદ્દો છે એના પાછળનું કારણ કેમ છે? આપણે મગજમાં એ જ પ્રશ્ન થતા હોય કે ઉપાધ્યક્ષનું પદ અત્યાર સુધી સાહેબ ખાલી કેમ છે અને ખાલી કેમ રાખવામાં આવ્યું છે? રાખી શકાય છે? તો એની આપણે ચર્ચા કરીશું. તો અનુચ્છેદ 94માં કીધું છે કે અધ્યક્ષ ઉપાધ્યક્ષને શું આપશે? રાજીનામું. એટલે યાદ રાખજો અનુચ્છેદ 94 આપણે સાઈડમાં લઈ લઈએ છીએ કે અધ્યક્ષ કોને રાજીનામું આપશે? ઉપાધ્યક્ષ. અને ઉપાધ્યક્ષ પોતાનું રાજીનામું કોને સંબોધીને આપશે? અધ્યક્ષને સંબોધીને આપશે. પણ નેક્સ્ટ આપણે મગજમાં એક જ પ્રશ્ન રહ્યો છે કે ભાઈ આ કારણ શું છે? કે ભાઈ આ ખાલી રહેવાનું કારણ શું છે? તો અનુચ્છેદ 94 છે. અનુચ્છેદ 94માં રાજીનામાની વાત કરી છે તો એની સાથે સાથે એક પણ વાત કરી છે. શું વાત કરી છે? કે ભાઈ લોકસભામાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના પદની નિમણૂક ટૂંક જ સમયમાં કરવામાં આવશે. ધ્યાન રાખો અહીંયા કોઈ સમય મર્યાદાનો ઉલ્લેખ નથી કે ભાઈ નવી લોકસભાની રચના થાય છે, નવી લોકસભાની રચના થાય છે તો નવી લોકસભાની રચના થાય છે તો નવી લોકસભાની ચૂંટણી બાદ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની શું કરવામાં આવશે? ચૂંટણી કરવામાં આવશે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની શું કરવામાં આવશે? ચૂંટણી. પણ એમની ચૂંટણી કેટલા સમયમાં કરવી જોઈએ? ટૂંક જ સમય. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો કયો શબ્દ લખવામાં આવે છે? ટૂંક જ સમય. ટૂંક સમય કેટલો એ નક્કી કરવામાં આવ્યો નથી. ટૂંક સમય કેટલો કોઈ નક્કી નથી. ટૂંક સમય મારા માટે 3 મહિના હોઈ શકે, તમારા માટે 6 મહિના હોઈ શકે, કોઈના માટે 9 મહિના હોઈ શકે, કોઈના માટે 12 મહિના હોઈ શકે. અને જ્યારે અત્યારે હાલ જે બીજેપી ગવર્મેન્ટ છે
એમના માટે 5 વર્ષ પૂરા થવા આવ્યા તો પણ હજુ ટૂંક સમય એમને લાગતો નથી અને એટલા માટે આ બંધારણની છટકબારીનો દુરુપયોગ કરવામાં આવ્યો અને સમય મર્યાદાનો બંધારણમાં ઉલ્લેખ ન હોવાના લીધે ઉપાધ્યક્ષનું પદ શું છે? ખાલી છે. હવે અહીંયા આપણે ચર્ચા એ કરવાની છે કે લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કઈ રીતે થાય છે, કારણ કે એ પણ અગત્યનું છે કે લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કઈ રીતે થાય છે. તો લોકસભાની સામાન્ય ચૂંટણી બાદ જ્યારે ગૃહની પ્રથમવાર બેઠક મળી, मान लो कि लोकसभा सामान्य चूंटणी पूरी थी तो लोकसभा सामान्य चूंटणी बाद जे प्रथम बैठक मळे त्यारे गृहनो वरिष्ठ व्यक्ति सभ्य कार्यकारी अध्यक्ष जो कायमी अध्यक्ष नहीं क्या अध्यक्ष तरीके नियुक्त करवामां आवशे कार्यकारीना अध्यक्ष पद पर बेसे छे अने एने कया स्पीकर कहेवाय प्रोटेम स्पीकर. मान लो कि अहींया लोकसभानी चूंटणी थई 2024 में अने बीजेपी गवर्नमेंट चूंटावीने आवी. कोनी सरकार आवी? बीजेपीनी. तो बीजेपीनी जे पहली बैठक बोलाववामां आवे छे लोकसभामां त्यारे तो कोई अध्यक्ष हशे नहीं. तो ए वखते के जे लोकसभाना 543 सभ्यो चूंटाईने आव्या छे एमां सौथी उंमरलायक व्यक्ति होय एने पहेला नियुक्त करवामां आवशे अने एने केवो अध्यक्ष बनाववामां आवशे? कार्यकारी अध्यक्ष अथवा एने आपणे शुं कहीए छीए? प्रोटेम स्पीकर. तो मान लो के ए वखते आ वखते 2024 मां सौथी वरिष्ठ व्यक्ति लोकसभामां जे चूंटाईने आव्या हता ए मान लो रमेशभाई करीने छे तो ये रमेशभाई ने शू बनाववामां आवशे? प्रोटेम स्पीकर. हवे ए प्रोटेम स्पीकर ना शपथ कोण लेवडावशे? राष्ट्रपति. એટલે રમેશભાઈને શપથ કોણ લેવડાવશે? રાષ્ટ્રપતિ. ત્યારબાદ રાષ્ટ્રપતિ એમને શપથ લેવડાવ્યા બાદ રાષ્ટ્રપતિ દ્વારા કાયમી અધ્યક્ષની ચૂંટણીની તારીખ નક્કી કરશે. કાયમી અધ્યક્ષની ચૂંટણીની તારીખ કોણ નક્કી કરશે? રાષ્ટ્રપતિ. એટલે કે કાયમી અધ્યક્ષની ચૂંટણી 3 દિવસ બાદ કરવામાં આવશે તો 3 દિવસ બાદ ફરીથી બેઠક બોલાવવામાં આવશે અને એમાં કોની ચૂંટણી કરવામાં આવશે? કાયમી અધ્યક્ષની. તો આપણે કહીએ કે જે કાયમી અધ્યક્ષને બીજા કયા શબ્દોમાં કહીએ? જે સ્પીકર. તો સ્પીકરની ચૂંટણી કોના દ્વારા, તારીખ કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. હવે એ તારીખે ચૂંટણી કરવામાં આવશે. કયા અધ્યક્ષની ચૂંટણી કરવામાં આવશે? કાયમી અધ્યક્ષની શું કરવામાં આવશે? ચૂંટણી. અને જે વ્યક્તિ ચૂંટાઈને આવશે એ કાયમી અધ્યક્ષ બનશે અથવા આપણે એને શું કહીએ છીએ? સ્પીકર. અને હંમેશા સ્પીકર કયા પક્ષનો હોય છે? તો સત્તાધિકારી પક્ષનો હોય છે. સત્તા પક્ષ. સત્તા પક્ષમાંથી જશે. કેમ? કારણ કે સત્તા પક્ષની લોકસભામાં શું હોય છે? બહુમતી. તો ચૂંટણી કરવામાં આવશે તો જેની બહુમતી હશે એની જ લોકસભામાં શું હોય છે? સરકાર. અને એટલા જ માટે કે સ્પીકર કયા પક્ષમાંથી આવશે? સત્તા પક્ષમાંથી આવશે. તો માન લો કે બીજેપીની સરકાર હતી 2024 માં તો પણ સ્પીકર કયા પક્ષ તરફથી આવશે? બીજેપી તરફથી જ આવશે અને જે વ્યક્તિને ચૂંટીને લાવશે એ વ્યક્તિ નિયુક્ત થશે. હવે યાદ રાખો કે સ્પીકર તો ચૂંટાઈને આવી ગયા અને સ્પીકર ગૃહનું શું કરશે? સંચાલન. પણ હવે સ્પીકર ગૃહનું સંચાલન કરશે તો સ્પીકર દ્વારા ગૃહનું સંચાલન કરવામાં આવે છે ત્યારબાદ સ્પીકરની જવાબદારી થાય છે કે કોની ચૂંટણી કરાવવાની? ડેપ્યુટી સ્પીકર. ડેપ્યુટી સ્પીકર એટલે લોકસભાના ઉપાધ્યક્ષ. કોની ચૂંટણી કરાવવાની જવાબદારી થાય છે? લોકસભાના ઉપાધ્યક્ષની. તો હવે યાદ રાખો કે લોકસભાના ડેપ્યુટી સ્પીકર અથવા ઉપાધ્યક્ષની ચૂંટણીની તારીખ લોકસભાના સ્પીકર નક્કી કરે છે. કોણ નક્કી કરે છે? લોકસભાના સ્પીકર. અહીંયા રાષ્ટ્રપતિ નથી કરતા. જ્યારે સ્પીકરની ચૂંટણીની તારીખ કોણ નક્કી કરતા હતા? રાષ્ટ્રપતિ. જ્યારે ડેપ્યુટી સ્પીકર એટલે લોકસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીની તારીખ કોણ નક્કી કરશે? સ્પીકર નક્કી કરશે. હવે અહીંયા જે 2000 આપણે ચર્ચા કરીએ છીએ કે 2019 માં બીજેપીની જે સરકાર હતી એના સ્પીકર ઓમ બિરલા. ઓમ બિરલા સાહેબને એવું લાગ્યું કે ભાઈ આપણે ઉપાધ્યક્ષની ચૂંટણીની તારીખ નક્કી જ નથી કરવી અને આજ સુધી એમને ચૂંટણીની તારીખ નક્કી જ નથી કરી અને એટલા માટે ઉપાધ્યક્ષનું પદ આજ સુધી પણ શું છે? ખાલી છે. ક્લિયર થઈ ગયું? તો એક કારણ આ પણ છે એમના દ્વારા તારીખ નક્કી કરવામાં આવે છે અને આના ઉપર જ યાચિકા દાખલ કરવામાં આવી છે. યાચિકા ક્યાં દાખલ કરવામાં આવી છે? સુપ્રીમ કોર્ટમાં. કે ભાઈ બંધારણમાં ટૂંક સમય લખ્યો છે પણ એનો મતલબ તો એ તો નથી થતો કે તમે 5 વર્ષ સુધી લોકસભામાં ઉપાધ્યક્ષનું પદ શું રાખી શકો? ખાલી રાખી શકો. રાખી શકાય કે નહીં એનું ચુકાદા માટે સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરવામાં આવી છે. અધ્યક્ષ દ્વારા કોઈ તારીખ નથી નક્કી કરવામાં આવતી.
ધ્યાન રાખજો તો અહીંયા મિસ્ટેક છે કે અધ્યક્ષ દ્વારા તારીખ નક્કી કરવામાં આવે છે. કોના દ્વારા તારીખ નક્કી કરવામાં આવે છે? અધ્યક્ષ દ્વારા તારીખ નક્કી કરવામાં આવે છે. કોની? તો ઉપાધ્યક્ષની તારીખ કોણ નક્કી કરે છે? અધ્યક્ષ કરે છે. પણ ધ્યાન રાખજો કે આપણા દેશની 11મી લોકસભા પછી આમ સંમતિથી 11મી લોકસભા પછી એટલે કઈ લોકસભા આવશે? 12મી લોકસભામાં એવું નક્કી કરવામાં આવ્યું કે ઉપાધ્યક્ષ હંમેશા કયા પક્ષનો હોવો જોઈએ? વિરોધ પક્ષનો. ઉપાધ્યક્ષ હંમેશા કયા પક્ષનો હોવો જોઈએ? વિરોધ પક્ષનો જે નેતા હોય એની જ ઉપાધ્યક્ષ તરીકે શું કરવામાં આવે? નિમણૂક. તો આમ સંમતિથી થયું 12મી લોકસભાથી કે ભાઈ ઉપાધ્યક્ષ છે એ વિરોધ પક્ષનો નેતા હોવો જોઈએ. હવે બીજું કારણ એ પણ છે કે અત્યારે આ લોકસભામાં પદ કેમ ખાલી છે ઉપાધ્યક્ષનું? તો એનું બીજું કારણ એ પણ છે કે વિરોધ પક્ષનો નેતા. કેમ વિરોધ પક્ષનો નેતા? કે વિરોધ પક્ષનો નેતા જ એ શું બની શકશે? ઉપાધ્યક્ષ. ક્લિયર થઈ ગયું? આમ સંમતિથી નક્કી કરવામાં આવ્યું છે 12મી લોકસભાથી. તો અહીંયા યાદ રાખો કે લોકસભાની કુલ બેઠકના 10% બેઠક જે પક્ષને પ્રાપ્ત હોય તેને લોકસભામાં ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવાની શું છે? સત્તા છે. એટલે માન લો કે હાલ લોકસભામાં કેટલી સીટો છે? 545. તો એના આપણે 10% જોઈએ. ક્લિયર થઈ ગયું? તો કેટલા થશે? 55 સભ્યો થશે. કેટલા સભ્યો થશે? 55 સભ્યો થશે. અને આ 55 સભ્યો થશે. ક્લિયર થઈ ગયું? એટલે 545 ગુણ્યા 10 ભાગ્યા 100 તો કેટલા સભ્યો થશે? 55 જે સભ્યો થશે તો 55 સભ્યો અત્યારે હાલ લોકસભામાં કોઈ પણ પક્ષને બેઠકો પ્રાપ્ત નથી. જે કોંગ્રેસ છે એ પણ અંદાજિત 52 બેઠકો છે. એટલે અત્યાર સુધી કોઈ પક્ષને લોકસભામાં 55 બેઠકો પ્રાપ્ત નથી થઈ. તો લોકસભામાં વિરોધ પક્ષનો નેતા નથી અને વિરોધ પક્ષનો નેતા નથી તો એના લીધે પણ એક કારણ હોઈ શકે કે ઉપાધ્યક્ષનું પદ શું છે? ખાલી છે. ક્લિયર થઈ ગયું? કમ્પ્લીટલી. તો ઉપાધ્યક્ષનું પદ ખાલી બે કારણો છે. એક કારણ તો પહેલું એ છે કે એની ચૂંટણીની તારીખ કોણ નક્કી કરે છે? અધ્યક્ષ નક્કી કરે છે અને અધ્યક્ષ દ્વારા હજુ સુધી ચૂંટણીની તારીખ નક્કી કરવામાં આવી નથી. બીજું, વિરોધ પક્ષનો નેતા જ શું બનશે? ઉપાધ્યક્ષ બનશે. એવું નક્કી કરવામાં આવ્યું તો કઈ લોકસભામાંથી? 12મી લોકસભા. 11મી લોકસભા પછી સંમતિ એટલે કઈ લોકસભામાં? 12મી લોકસભામાં. ક્લિયર થઈ ગયું? અને અત્યાર સુધી વિરોધ પક્ષનો નેતા લોકસભામાં નથી કારણ કે કોઈ પણ પક્ષને 55 બેઠકો પ્રાપ્ત થઈ નથી. ક્લિયર થઈ ગયું? કમ્પ્લીટલી. ચલો તો અહીંયા નારી શક્તિ વંદન અધિનિયમ. કેમ નારી શક્તિ વંદન અધિનિયમની આપણે ચર્ચા કરવાના છીએ? તો તાજેતરમાં સરકાર દ્વારા મહિલાઓને અનામત આપતું જે બિલ પસાર કરવામાં આવ્યું અને જે બિલ પાસ થઈ ગયું જેની ઉપર તાજેતરમાં રાષ્ટ્રપતિએ શું કરી છે? સહી. એ એક્ટને નામ આપવામાં આવ્યું છે નારી શક્તિ વંદન અધિનિયમ. ઓકે, ચર્ચામાં કેમ છે? તો આપણે એ જોઈ લઈએ કે આ જે મુદ્દો છે એ ચર્ચામાં છે. એનું કારણ છે કે તાજેતરમાં મહિલાઓને જે અનામત આપતું બિલ છે નારી શક્તિ વંદન કાયદો જે લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો અને જેને માન્યતા પણ આપવામાં આવી હતી અને જેને માન્યતા પ્રાપ્ત થઈ ગઈ છે. એટલે અત્યારે હાલ એ શું બની ચૂક્યો છે? કાયદો. ઓકે, મહિલા અનામત બિલ. તો મહિલા અનામત બિલ જે કેન્દ્ર સરકાર વતી આ બિલ જે છે એને નામ આપવામાં આવ્યું છે નારી શક્તિ વંદન એક્ટ. શું નામ આપવામાં આવ્યું છે? નારી શક્તિ વંદન એક્ટ નામ આપવામાં આવ્યું છે. એટલે અહીંયા તમને પ્રશ્ન એમ પૂછાય કે અત્યારે હાલ જે મહિલાઓને 33% વિધાનસભા અને લોકસભામાં જે અનામત આપવામાં આવી એ બિલનું નામ શું છે? તો પહેલો પ્રશ્ન અહીંયાથી જ આવે કે નારી શક્તિ વંદન એક્ટ નામ આપવામાં આવ્યું. બીજું કે કાયદા મંત્રી રજૂ કરનાર વ્યક્તિ કોણ હતા? તો આ જે બિલ લોકસભામાં રજૂ કર્યું એ આપણા દેશના શું હતા? કાયદા મંત્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. કાયદા મંત્રી કોણ હતા? અર્જુન મેઘવાલે લોકસભામાં નારી શક્તિ વંદન એક્ટ રજૂ કર્યું. તો અહીંયાથી એક બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો નીકળે. બીજો કયો પ્રશ્ન નીકળશે કે અહીંયા જે નારી શક્તિ વંદન એક્ટ રજૂ કરવામાં આવ્યો એ એક્ટ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો? તો અર્જુન મેઘવાલે અને એ આપણા દેશના શું હતા? કાયદા મંત્રી. સોરી, એ આપણા દેશના શું છે? કાયદા મંત્રી. આ બિલ કાયદો બન્યા બાદ લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને કેટલા ટકા અનામત સીટો પ્રાપ્ત થશે? 33% અનામત સીટો પ્રાપ્ત થશે. તો લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં કેટલા ટકા અનામત બેઠકો પ્રાપ્ત થશે? 33% અનામત બેઠકો પ્રાપ્ત થશે. તો અહીંયા આપણે જોઈ લઈએ કે કેટલી બેઠકો પ્રાપ્ત થશે. તો લોકસભામાં મહિલાઓ માટે અનામત બેઠકો 181 બેઠકો રહેશે.
એટલે આ વખતે 2024 જે ઇલેક્શન આવે છે લોકસભાનું, તો એમાં મહિલાઓને 33%, એટલે કેટલી બેઠકો પ્રાપ્ત થશે? 181. આપણી લોકસભાની 543 બેઠકો છે. હવે 543 ના 33% કરો એટલે 33% ભાગ્યા 100 કરો તો કેટલો જવાબ આવશે? 181. અને આ 181 સીટો પર ફક્ત કોણ ઉમેદવારી નોંધાવી શકશે? મહિલાઓ. એટલે હવે અહીંયા 543 સભ્યોમાંથી 181 સભ્યો કોણ હશે? મહિલાઓ હશે લોકસભામાં. ગુજરાત વિધાનસભામાં મહિલાઓ માટે અનામત બેઠકો કેટલી છે? જો અહીંયા બંને બેઠકો પૂછાઈ શકે. લોકસભામાં 181 બેઠકો અનામત રહેશે, તો આપણી ગુજરાત વિધાનસભામાં મહિલાઓની કેટલી અનામત બેઠકો રાખવામાં આવશે? તો કેટલી બેઠકો રાખવામાં આવશે? તો આપણી ગુજરાત વિધાનસભાની બેઠકો કેટલી છે? 182. એના કેટલા ટકા? 33% ભાગ્યા શું આવશે? 100. તો શું જવાબ આવશે? 61 બેઠકો અનામત બેઠકો રહેશે. કેટલી બેઠકો? 161. ક્લિયર થઈ ગયું? ફક્ત કેટલી બેઠકો? 61. જ્યારે અહીંયા કેટલી બેઠકો? 181 બેઠકો લોકસભામાં. ઓકે, આ બિલ અનુસાર SC ST મહિલાઓનું કોટામાં પણ અનામત આપવામાં આવશે. એટલે આ બિલ અનુસાર જે SC ST નો કોટા હતો કે ઓલરેડી લોકસભામાં SC ST ને અનામત આપી ચૂક્યા છીએ. ઓલરેડી લોકસભામાં અને વિધાનસભામાં SC ST ને તો અનામત હતી. લોકસભામાં કેટલી સીટો હતી? તો SC ST ને લોકસભામાં 84, SC ને ST ને કેટલી? 47. બંનેની ટોટલ કરો તો કેટલી બેઠકો? 131 અનામત બેઠકો હતી. જ્યારે ગુજરાત વિધાનસભામાં જોવું તો ગુજરાત વિધાનસભામાં આપણે આંકડાઓ જોઈએ તો ગુજરાતમાં SC અને ST ને કેટલી આપવામાં આવે છે બેઠકો અનામત? તો 13 અને 27. કેટલા બેઠકો આપવામાં આવશે? 13 અને 27. આવા જે SC ST નો કોટા છે એમાં જ SC ST મહિલાઓ લેવામાં આવશે. ક્લિયર થઈ ગયું? અને એમાં જ SC ST ની પણ સીટો, મહિલાઓની સીટો શું રહેશે? અનામત રહેશે. એટલે માન લો કે લોકસભામાં SC મહિલાઓને કેટલી સીટો પ્રાપ્ત થશે? તો લોકસભામાં જે SC ના 84 બેઠકો છે તો 84 ના કેટલા ટકા કરી નાખવાનું? 33%. એટલી બેઠકો કોને પ્રાપ્ત થશે? SC મહિલાઓને, SC સમાજની મહિલાઓને. ST ને તો ST ની ગણતરી કરવી હોય તો 47 ના કેટલા ટકા? 33%. એ જ રીતે ગુજરાતમાં કરવી હોય તો SC માંથી જે 13 બેઠકો છે એમાંથી SC સમાજની મહિલાઓને કેટલી મળશે? તો 13 ના 33% બેઠકો મળશે. અને ST ને તો 27 માંથી કેટલા ટકા? 33%. ઓકે, તો આપણે જોઈ લઈએ. SC ની અનામત બેઠકો લોકસભામાં 84 છે અને ST ની કેટલી છે? 47 છે. ઓકે, જે આપણે આંકડા જોઈ ચૂક્યા એ જ આંકડાઓ લખેલા છે. ઓકે, હવે આ મુજબ SC સમુદાયની અનામત બેઠકોમાંથી 28 બેઠકો મહિલાઓને પ્રાપ્ત થશે. કેટલી બેઠકો પ્રાપ્ત થશે? 28. એટલે અહીંયા ધ્યાન રાખજો કે આપણે લોકસભામાંથી જોઈ ચૂક્યા તો SC સમુદાયની અનામત બેઠકોમાંથી કેટલી બેઠકો? 28 બેઠકો મહિલાઓને પ્રાપ્ત થશે. અને ST સમુદાયની અનામત બેઠકોમાંથી કેટલી બેઠકો મહિલાઓને પ્રાપ્ત થશે? 16 બેઠકો મહિલાઓને પ્રાપ્ત થશે. ક્લિયર થઈ ગયું? કમ્પ્લીટલી? હા કે ના? ચલો બીજું જોઈએ. નોંધ કે આ મહિલા અનામત બિલ છે એ ફક્ત કેટલા વર્ષ માટે રહેશે? ખાસ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે અને જેને નોંધ કરીને રાખો, 15 વર્ષ માટે રહેશે. એટલે આ જે મહિલાઓને અનામત આપી છે એ ફક્ત કેટલા વર્ષ માટે વેલી રહેશે? 15 વર્ષ માટે. પછી આ અનામતના આગળ વધારવી હશે તો સરકાર દ્વારા 15 વર્ષ પછી સંસદમાં એક બિલ લાવવું પડશે અને એ બિલ લાવી અને એને પસાર કરી અને બીજા એક્સ્ટ્રા વર્ષ એ લંબાવી શકે છે. ક્લિયર થઈ ગયું? ચલો, તો 15 વર્ષ માટે જ આ બિલ છે અને આ 15 વર્ષ સુધી જ અનામત પ્રાપ્ત થશે. હવે આ અનામતના બિલની ચર્ચા કરીએ તો એવું જરૂરી નથી કે આ બિલ અત્યારે હાલ જ લાવવામાં આવ્યું છે. આના પહેલા પણ આનો ઇતિહાસ રહી ચૂકેલો છે. મોદી સાહેબ લાવ્યા અને પહેલી જ વાર લાવ્યા અને પહેલી જ વાર પસાર કરી નાખ્યું સંસદમાંથી, ખ્યાલ આવી ગયો. પણ એના પહેલા પણ ઘણી બધી સરકારોએ પ્રયત્ન કરી ચૂકી છે પણ એ બિલ પસાર થયું હતું નહીં. કોઈને કોઈ કારણોસર એ બિલ શું થતું હતું? રદ. તો આ મહિલા અનામત બિલ 27 વર્ષ જૂનું છે. 12 સપ્ટેમ્બર 1996 તમને પ્રશ્ન પૂછાય કે પ્રથમ વખત આ બિલ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું? તો HD દેવગૌડાની સરકાર હતી અને આ આપણા વડાપ્રધાન હતા અને ત્યારે પહેલી વાર મહિલાઓને 33% અનામત આપતું બિલ રજૂ કરવામાં આવ્યું હતું. પણ કેટલાક પક્ષના વિરોધોના કારણે આ બિલ પાસ થયું નહીં. પણ આ પછી બિલ વધુ 6 વખત સંસદમાં આવ્યું.
કેટલી વાર લાવવામાં આવ્યું? 6 વખત. પણ છતાંય પાસ થયું નહીં. એનડીએ ની સરકારમાં કેટલી વાર લાવવામાં આવ્યું? 4 વાર. જ્યારે યુપીએ સરકાર દરમિયાન કેટલી વાર લાવવામાં આવ્યું? 2 વાર. પણ છતાંય ટોટલ 7 વાર બિલ લાવવામાં આવ્યું સંસદમાં, પણ જેમાં સફળતા મળી નહીં. પણ એના પછી 8મી વખત કોના દ્વારા લાવવામાં આવ્યું? નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા, જે પહેલી વાર લાવવામાં આવ્યું. અને આ બિલ 8મી વખત રજૂ કરવામાં આવ્યું અને જેને સંસદમાંથી શું પ્રાપ્ત થઈ ગઈ? મંજૂરી. શું પ્રાપ્ત થઈ ગઈ? મંજૂરી પ્રાપ્ત થઈ ગઈ. આઝાદી પહેલા પણ આપણે જ્યારે આઝાદ નતા ત્યારે આઝાદી પહેલા પણ પ્રથમ વખત સરોજની નાયડુએ મહિલાઓને આરક્ષણ આપવાનો વિચાર આપ્યો હતો. અમે અહીંયા તમને પ્રશ્ન પૂછાય કે મહિલાઓને આરક્ષણ આપવાની માંગ આઝાદી પહેલા કોને માંગ કરી હતી? તો કોના દ્વારા કરવામાં આવી હતી? સરોજની નાયડુ, જે મહિલાઓ ના હિત માટે વાત કરી કે મહિલાઓને શું આપવું જોઈએ? આરક્ષણ આપવું જોઈએ. પણ આઝાદી પહેલા, એટલે કઈ સરકાર વખતે? બ્રિટિશ સરકાર હતી. ત્યારે કોનું શાસન હતું? બ્રિટિશ શાસન હતું. તો 1931માં કઈ તારીખે? 1931માં સરોજની નાયડુએ બ્રિટિશ પીએમ ને એક પત્ર, અને એ પત્રમાં તેમને કહ્યું કે મહિલાઓને પણ રાજકીય અધિકાર આપવાની વાત કરી હતી. એટલે કે મહિલાઓને પણ કઈ અનામત આપવી જોઈએ? રાજકીય અનામત આપવી જોઈએ. અને મહિલાઓને રાજકીય અનામત આપવાની સૌપ્રથમ વાત બ્રિટિશ સરકારમાં કોને કરી? સરોજની નાયડુ. પણ એમને વાત કરતા એવું કહ્યું કે મહિલાઓને નોમિનેટ કરવાની વિરુદ્ધમાં હતા, કે મહિલાઓની નિમણૂક નામાંકન દ્વારા ના થવી જોઈએ, ડાયરેક્ટ નિમણૂક ના થવી જોઈએ. જેમ કે અત્યારે હાલ આપણે લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયનની શું કરતા હતા? નિમણૂક કરતા હતા. જે પ્રક્રિયા રદ થઈ. ડાયરેક્ટ નોમિનેટ કરવાની પદ્ધતિથી એ વિરુદ્ધમાં હતા. કેમ નોમિનેટ કરવાની પદ્ધતિની વિરુદ્ધમાં હતા? તો એવું માનતા હતા કે મહિલાઓનું નામાંકન મહિલાઓનું શું છે? અપમાન. કે મહિલા, આજની મહિલા સૌથી શક્તિશાળી છે એવું પણ કહી શકાય, અથવા મહિલા શક્તિશાળી છે, દુર્ગાનું રૂપ છે. તો એવું ઈચ્છતા હતા કે મહિલાઓને જો નોમિનેટ કરવામાં આવશે તો એ મહિલાઓનું શું છે? અપમાન છે. મહિલા જાતે ચૂંટાઈ શકે છે લોકો દ્વારા. ક્લિયર થઈ ગયું? એટલે એમને અનામત બેઠકો આપો અને એ ચૂંટાઈને આવશે તો એ મહિલાઓનું શું રહેશે? સન્માન. અને એટલા માટે અહીંયા કહ્યું છે કે મહિલાઓ લોકશાહી ઢબે ચૂંટાય એ એમને વધારે પસંદ હતું. તો અહીંયા ધ્યાન રાખો, આઝાદી પહેલા મહિલાઓની અનામત માટે માંગ કોના દ્વારા કરવામાં આવી હતી? સરોજની નાયડુ. ક્યારે? 1931માં માંગ કરવામાં આવી હતી. અને એમને માંગ કોને કરી હતી? તો બ્રિટિશ પીએમને પત્ર લખી અને એવું કહ્યું હતું કે રાજકીય અધિકારો આપવાની વાત કરી હતી. હવે અહીંયા આપણે આગળ જોઈએ તો આરક્ષણ, જે મુદ્દો છે સૌથી અગત્યનો, આરક્ષણ, કે ભાઈ અનામત. તો અનામત કેટલા પ્રકારની છે? તો પહેલા ધ્યાન રાખો, અનામત 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે: શિક્ષણ અને નોકરીમાં. બીજું કઈ અનામત છે? રાજકીય અનામત છે. અહીંયા રાષ્ટ્રીય નહીં, ધ્યાન રાખજો, રાજકીય અનામત. રાજકીય અનામત છે. અને ત્રીજી કઈ અનામત હોય છે? પંચાયતી રાજમાં. આ 3 ક્ષેત્રોમાં અનામત આપવામાં આવી છે. એટલે અનામત 3 ભાગમાં વિભાજિત છે. શિક્ષણ અને નોકરી, એટલે ફક્ત શિક્ષણ અને નોકરીમાં જ લાભ મળશે. આ રાજકીય અનામત એટલે ચૂંટણીઓમાં. કઈ ચૂંટણીઓમાં? લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં. અને આ જે અનામતનો લાભ છે એ ફક્ત કઈ? પંચાયતી રાજ વ્યવસ્થા, એટલે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. ક્લિયર થઈ ગયું? ઓકે. અહીંયા યાદ રાખો, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં પણ લાગુ પડશે. ઓકે, ચલો હવે યાદ રાખો, નોકરી અને શિક્ષણ. નોકરી શિક્ષણમાં SC કાસ્ટને ભારતમાં કેટલી અનામત આપેલી છે? ગુજરાતમાં આ આંકડાઓ છે, ખાસ ધ્યાન રાખજો. ભારતમાં 15%, જ્યારે ST ને કેટલી આપી છે? 7.5%. ક્લિયર થઈ ગયું? જ્યારે ગુજરાતમાં બંને આંકડાઓ ઉલટા છે, 7 અને 15. કેમ આવું કરવામાં આવ્યું ગુજરાતમાં? કારણ કે ગુજરાતમાં ST સમાજની વસ્તી કેવી છે? વધારે, એટલે એમને અનામત કેવી આપવામાં આવી? વધારે, 15%. અને SC ની વસ્તી ઓછી છે એટલે એમને અનામત કેવી આપવામાં આવી? 7%. ઓકે. OBC ને કેટલી આપવામાં આવી છે? તો ભારતમાં પણ 27% અને ગુજરાતમાં પણ કેટલી છે? 27%. એટલે OBC સમાજને 27% અનામત બેઠકો આપવામાં આવી છે. એટલે જે કુલ બેઠકો હશે એના 27% બેઠકો OBC માટે રિઝર્વ રહેશે. આપણે આગળના જ લેક્ચરમાં જોઈ ચૂક્યા, આગળના ટોપિકમાં જોઈ ચૂક્યા. શું જોઈ ચૂક્યા? કે OBC અનામત કઈ રીતે આવી હતી. હવે યાદ રાખો, EWS, જે EWS અનામત આપવામાં આવી તો કેટલા ટકા આપવામાં આવી? 10%. અહીંયા પણ કેટલા ટકા આપવામાં આવી? 10%.
ભારતમાં પણ 10% છે અને ગુજરાતમાં પણ 10% છે. પણ શિક્ષણ અને નોકરીમાં મહિલાઓને કેટલી અનામત આપવામાં આવી? 33%. અને 33% અનામત આપતું પ્રથમ રાજ્ય કયું હતું? ગુજરાત. અને ગુજરાતમાં 33% અનામત કોના દ્વારા આપવામાં આવી હતી? આનંદીબેન પટેલ દ્વારા. એટલે એ વખતે મુખ્યમંત્રી કોણ હતા? આનંદીબેન પટેલ. તો આ શિક્ષણ અને નોકરીમાં અનામતનો આટલો લાભ મળશે અને આ સમાજના લોકોને. હવે અહીંયા જોઈએ રાજકારણમાં. રાજકીય અનામત એટલે રાજકારણમાં રાજકારણની જે ચૂંટણીઓ થાય છે એમાં અનામત. તો રાજકારણમાં બે, એક લોકસભાની ચૂંટણી આવશે અને બીજી કઈ આવશે? વિધાનસભાની ચૂંટણીઓમાં. તો લોકસભાની ચૂંટણીઓમાં કોને કોને અનામત આપવામાં આવી છે? તો એસસી, એસટી અને કોને આપવામાં આવી છે? મહિલાઓને. તો આંકડાઓ ખાસ ધ્યાન રાખજો. એસસી ને કેટલી બેઠકો છે? તો લોકસભાની ચૂંટણીની કુલ બેઠકના 543 બેઠકો છે. એ 543 માંથી કેટલી બેઠકો રિઝર્વ રહેશે? 84. એસટી ને કેટલી મળશે? 47. અને મહિલાઓની ટોટલ કેટલી હશે? 181 બેઠકો અનામત રહેશે. ઓકે, તો આ વખતેની લોકસભાની ચૂંટણીમાં આ બેઠકો આટલી સમાજ એસસી, એસટી અને મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. તો રાજકીય અનામત ફક્ત કોને પ્રાપ્ત છે? એસસી, એસટી અને મહિલાઓને. કોઈ બીજા અન્ય સમાજને નથી. ઓબીસી ને રાજકીય અનામતનો લાભ મળતો નથી. હવે આપણે ગુજરાત વિધાનસભામાં જોઈએ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવે તો એસસી ની કેટલી અનામત સીટો રહેશે? 13. એસટી ની કેટલી રહેશે? 27. અને મહિલાઓની કેટલી બેઠકો અનામત રહેશે? 61. મહિલાઓ માટે કેટલી અનામત બેઠકો રહેશે? 61 બેઠકો શું રહેશે? અનામત રહેશે. ક્લિયર થઈ ગયું કમ્પ્લીટલી? ચલો હવે આપણે પંચાયતી રાજની અનામત જોઈએ. તો પંચાયતી રાજમાં કોને અનામત આપવામાં આવી છે? એસસી, એસટી ને. એસસી, એસટી ને અનામત કેટલી આપી છે? તો રાજ્યની વસ્તીના આધારે નહીં વિદ્યાર્થી મિત્રો, અહીંયા યાદ રાખજો. રાજ્યની વસ્તીના આધારે નહીં, જે તે વિસ્તારની વસ્તીના આધારે. માન લો કે કોઈ ગ્રામ પંચાયતની ચૂંટણી થાય છે ને એક ગ્રામ પંચાયતમાં એસસી, એસટી કાસ્ટના લોકો 70% છે. તો એક ગામની કુલ સીટો હશે એના 70% અનામત બેઠકો કોને આપવામાં આવશે? એસસી, એસટી. કોને આપવામાં આવશે? એસસી, એસટી ને આપવામાં આવશે. ક્લિયર થઈ ગયું? અને માન લો કે ગામની ટોટલી વસ્તી એસસી, એસટી સમાજના લોકો છે તો એસસી, એસટી સમાજની તમામ બેઠકો હશે. ક્લિયર થઈ ગયું? એની જેટલી વસ્તી હશે વિસ્તારની, એ વિસ્તારની વસ્તીના આધારે અનામત બેઠકો આપવામાં આવશે. ઓબીસી ધ્યાન રાખો, પંચાયતી રાજની જે ચૂંટણીઓ છે એમાં ઓબીસી અનામત આપવામાં આવી છે. જ્યારે રાજકીયમાં ઓબીસી સમાજના લોકોને અનામત આપવામાં આવી નથી. ઓબીસી અનામત કેટલી હશે? 10%. ઓબીસી ને આપણે બીજા શબ્દોમાં કહીએ છીએ એસસીબીસી, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ. ગુજરાતીમાં શું કહેવાય? સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ. ઓકે, તો પહેલા 10% હતી પણ જે હમણાં તાજેતરમાં વધારીને કેટલા ટકા કરવામાં આવી છે? 27. તો આ પણ કરંટ રિલેટેડ મુદ્દો છે. તો 10 ની હવે કેટલી કરવામાં આવી છે? 27. તો હાલ કેટલી છે? 27. તો આ વસ્તુ ધ્યાન રાખજો કે હાલ 27 કરવાની વાત છે. મહિલાઓને પંચાયતી રાજમાં કેટલી અનામત આપવામાં આવશે? 50% અનામત આપવામાં આવશે. એટલે મહિલાઓને 50%, એટલે માન લો 10 સીટો છે કોઈ ગામની તો એમાં 5 પુરુષ વ્યક્તિઓ હશે તો 5 મહિલા સભ્ય હશે. ક્લિયર થઈ ગયું? અને એકવાર કોઈ ગામમાં પુરુષ સરપંચ આવે છે 5 વર્ષ માટે તો બીજા ટર્મ કોણ આવશે સરપંચ તરીકે? મહિલા. તો 50% અનામત કોને આપવામાં આવી? મહિલાઓને. તો અનામતનું એક ખાસ વસ્તુ છે, 3 ભાગમાં અનામત છે. નોકરી અને શિક્ષણની અનામત અલગ છે, રાજકીય અનામત અલગ છે અને પંચાયતી રાજમાં અનામત શું છે? અલગ છે. અનુચ્છેદ. આપણે અહીંયા અનામત રિલેટેડ ખાલી અનુચ્છેદ જોઈ લેવાના છે અને એ એક્ઝામમાં પૂછાઈ શકે છે. 330 યાદ રાખો. પહેલા 330 થી સ્ટાર્ટ કરવાનું. હવે 330 માં આપણે પહેલા કેન્દ્ર આવે અને પછી શું આવે? રાજ્ય. હવે કેન્દ્રનું મેઇન કયું ગૃહ છે? લોકસભા. અને રાજ્યનું મેઇન કયું છે? વિધાનસભા. રાજ્યમાં મેઇન વિધાનસભા, જ્યાંથી સરકારની રચના થાય છે. હા કે ના? ઓકે, ચલો. તો અહીંયા યાદ રાખો કે 330 માં પહેલા કેન્દ્ર આવે તો કેન્દ્રનું કયું ગૃહ લેવાનું? લોકસભા. લોકસભામાં એસસી, એસટી સમાજને શું આપવામાં આવી? અનામત બેઠકો. તો હમણાં જ જોઈ ચૂક્યા કે લોકસભાની ચૂંટણીમાં જે એસસી, એસટી સમાજોને બેઠક આપવામાં આવી હતી 84 અને 47, એ કયા અનુચ્છેદ પ્રમાણે છે? 330. પણ તરત જ 331, તો સિક્વન્સ મેન્ટેન રાખવાની. લોકસભા છે તો લોકસભા, તો
પહેલા એસસી એસટી ને અનામત આપી, પણ હવે લોકસભામાં કોને અનામત આપવામાં આવી? એગ્લો ઇન્ડિયન ને અનામત બેઠકો આપવામાં આવી. અને એગ્લો ઇન્ડિયન ને કેટલી અનામત બેઠકો આપવામાં આવી? 2. અને આ 2 એગ્લો ઇન્ડિયન ની લોકસભામાં કોના દ્વારા નિમણૂક કરવામાં આવશે? રાષ્ટ્રપતિ દ્વારા ડાયરેક્ટ શું કરવામાં આવે છે? નિમણૂક. તો એમની અનામત બેઠકો થઈ કયા અનુચ્છેદ પ્રમાણે? 331. એના પછી 332. તો તરત આપણે રાજ્યમાં આવી જવાનું, તો શું આવે? વિધાનસભા. અને વિધાનસભામાં કોને અનામત આપી? એસસી એસટી સમાજને અનામત બેઠકો આપવામાં આવી, જે આપણે જોઈ ચૂક્યા હતા 13 અને 27. તો એ કયા અનુચ્છેદ પ્રમાણે વિધાનસભામાં ગુજરાતમાં અનામત બેઠકો પ્રાપ્ત થાય છે? તો 332. હવે અહીંયા જોઈએ 333. તો એ જ રીતે વિધાનસભામાં એક એગ્લો ઇન્ડિયન ની શું કરવામાં આવશે? નિમણૂક. અને એક એગ્લો ઇન્ડિયન ની નિમણૂક કોના દ્વારા કરવામાં આવશે? રાજ્યપાલ દ્વારા. તો જરૂર લાગે છે અને એગ્લો ઇન્ડિયન નું પ્રતિનિધિત્વ નથી, તો એક એગ્લો ઇન્ડિયન ની શું કરવામાં આવશે? નિમણૂક કરવામાં આવશે. અને નેક્સ્ટ જે અનુચ્છેદ છે 334, એમાં કહ્યું હતું કે જે આ રાજકીય અનામત છે ને શરૂઆતના 10 વર્ષ માટે જ હતી. આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે જે રાજકીય અનામત જે આપવામાં આવી છે એસસી એસટી અને એગ્લો ઇન્ડિયન ને, એ શરૂઆતના 10 વર્ષ માટે જ હતી, એવું બંધારણમાં સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે. અને કયા અનુચ્છેદમાં? 334. તો એનો મતલબ એ કે 10 વર્ષ પછી એ અનામત શું થવાની હતી? રદ. એટલે 1959 રદ થવાની હતી. પણ 1959 એ વખતે જે સરકાર હતી એને સુધારો કરીને 10 વર્ષ લંબાવી. ક્લિયર થઈ ગયું? એટલે ક્યાં સુધી લંબાવી? 1969. એમ કરતા દરેક સરકારે 10 વર્ષ લંબાવતા 2009 માં મનમોહનસિંહની સરકારે સુધારો કરી અને 10 વર્ષ લંબાવી, એટલે 2019. અને 2019 માં નિર્ણય લેવાનો હતો નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા. અને નરેન્દ્ર મોદી સાહેબની સરકારે એક સુધારો કર્યો. અને કયો સુધારો કર્યો? 104મો બંધારણીય સુધારો. તો આ લેટેસ્ટ સુધારો છે બંધારણમાં 2019, 104મો બંધારણીય સુધારો. અને આના દ્વારા 10 વર્ષ પછી અનામત રદ થશે કે લંબાવવામાં આવશે? એસસી એસટી અને એગ્લો ઇન્ડિયનની જે અનામત હતી એ નક્કી કરવામાં આવશે. તો સરકાર દ્વારા શું નક્કી કરવામાં આવ્યું? તો અહીંયા યાદ રાખો, 104મો બંધારણીય સુધારો 2019. સુધારો કયા વર્ષનો છે? 2019. પણ એનો અમલ ક્યારે થયો છે? 2020 એનો શું કરવામાં આવ્યો છે? અમલ કરવામાં આવ્યો છે. હવે યાદ રાખો, જ્યારે 2020 એનો અમલ થયો તો આ સુધારા દ્વારા શું કહેવામાં આવ્યું કે એગ્લો ઇન્ડિયનની લોકસભામાં કેટલા એગ્લો ઇન્ડિયનની નિમણૂક કરવામાં આવતી હતી? 2. અને વિધાનસભામાં એક એગ્લો ઇન્ડિયનની જે નિમણૂક કરવામાં આવતી હતી એ પ્રક્રિયા શું કરી દેવામાં આવી છે? રદ. એટલે અત્યારે હાલ લોકસભા અથવા વિધાનસભામાં હવે કોઈ પણ એગ્લો ઇન્ડિયનની નિમણૂક કરવામાં આવશે નહીં. અને આ ક્યારથી અમલમાં આવ્યું? 2020. બીજી વસ્તુ કે એસસી એસટી ની જે રાજકીય અનામત હતી એ પણ 10 વર્ષ માટે હતી, પણ એ રાજકીય અનામત 10 વર્ષ વધારી અને ક્યાં સુધી લંબાવવામાં આવી? તો 25 જાન્યુઆરી 2030 સુધી લંબાવવામાં આવી. કઈ તારીખ સુધી લંબાવવામાં આવી? 2030. તો 25 જાન્યુઆરી 2030 સુધી લંબાવવામાં આવી. કયા સુધારા પ્રમાણે? 104મો બંધારણીય સુધારો. ક્લિયર થઈ ગયું? તો 104મો બંધારણીય સુધારો જે અનુચ્છેદ 334 કહે છે તે શરૂઆતમાં જે અનામત હતી એ કેટલા વર્ષ માટે હતી? 10 વર્ષ માટે જે અનામત રાખવામાં આવી હતી, તો એ અનામતનો નિર્ણય લેવાનો. તો એગ્લો ઇન્ડિયનની અનામત તો શું કરી દીધી? રદ. પણ એસસી એસટી ની અનામત 10 વર્ષ લંબાવી. એટલે હવે કયા સમય સુધી ચાલુ રહેશે? તો 25 જાન્યુઆરી 2030 સુધી એને લંબાવી દેવામાં આવી. ઓકે, ક્લિયર થઈ ગયું? ચલો, તો અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા કે બંધારણમાં જેટલા કરંટના મુદ્દાઓ હતા અને તાજેતરની ઘટનાઓ હતા એની આપણે ચર્ચા કરી ચૂક્યા.